નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન બાય M.K. ગાંધી। મોહનદાસ કરમચંદ ગાંધી જેમના લેખક છે। ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો અથવા તો મારી આત્મકથા। ગુજરાતીની અંદર એ ટાઇટલ છે ને ઇંગ્લિશની અંદર છે ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, સત્યના પ્રયોગો। અને એ જે બુક છે ને આત્મકથા એ 5 વોલ્યુમની અંદર ડિવાઈડ થયેલી છે અને એ 5 વોલ્યુમ છે એમાંનું જે પ્રથમ વોલ્યુમ છે એમનું 15મું ચેપ્ટર એટલે આજનું આપણું આ યુનિટ પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન। હવે સૌથી પહેલાં તો આપણે એમને ટાઇટલને સમજીએ અને ત્યાર પછી આપણે યુનિટમાં આગળ વધીએ। તો અહીંયા એક શબ્દ છે ઇંગ્લિશ જેન્ટલમેન। તો ઇંગ્લિશ જેન્ટલમેનને સમજીએ પહેલાં જેન્ટલમેન કોને કહેવાય? તો એક સભ્ય સમાજનો માણસ કે જેમ બહુ જ સ્ટાઇલિશ હોય, ફેશનેબલ હોય, બરોબર છે, એમની જે લાઈફસ્ટાઈલ હોય એ બીજા વ્યક્તિ કરતાં કંઈક અલગ હોય, તો એવા વ્યક્તિની વાત કરવામાં આવેલી છે। પણ કયા સમાજનો? તો કે ઇંગ્લિશ સોસાયટીનો, બરોબર, અંગ્રેજ સમાજનો જે એક સભ્ય સમાજ જેને કહી શકાય। કારણ કે ગાંધીજી પોતે જ્યારે લંડનમાં હતા, ઇંગ્લેન્ડમાં હતા, ત્યારની આ વાત છે કે જ્યારે એ લોયર એટલે કે વકીલની અભ્યાસ માટે ત્યાં ગયેલા અને ત્યાં જે ઇન્સિડન્ટ બને છે, જ્યાં પ્રસંગો બને છે એને બહુ જ રસપ્રદ રીતે અને રમૂજી શૈલીની અંદર ગાંધીજી છે એ પ્રસ્તુત કરે છે કે ગાંધીજી છે એ અંગ્રેજો જેવા બનવાનો પ્રયત્ન કરે છે। શરૂઆતમાં એમના મિત્ર, એમનો જે ઇંગ્લિશ ફ્રેન્ડ હોય એટલે કે એ અંગ્રેજ એક મિત્ર હોય છે, એ અંગ્રેજ મિત્રની સાથે એમની ગાઢ મિત્રતા થાય છે। પરંતુ પ્રશ્ન એ થાય છે કે પેલો જે છે એ માંસાહારી હોય અને ગાંધીજી છે એ પ્યોર વેજીટેરિયન હોય છે। એટલે ગાંધીજી છે એમને ઘણા બધા, કારણ કે વિચાર અને આચાર બંનેના અલગ અલગ છે, પણ તેમ છતાંય બંને વચ્ચે બહુ જ ગાઢ મિત્રતા છે અને એ ગાઢ મિત્રતાને ધ્યાનમાં લઈ અને પેલો જે એમનો મિત્ર છે એ ગાંધીજી પ્રત્યે થોડોક લાગણીશીલ બને છે। ગાંધીજીને પ્રત્યે પ્રેમ છે એમને કે નહીં, આ વ્યક્તિ છે એને આ સમાજના લોકો છે, દેટ મીન્સ કે એમના સમાજના લોકો છે, એમની અંદર પણ એમને સારી રિસ્પેક્ટ ક્યારે મળી શકે? તો કે જ્યારે ગાંધીજી છે, કારણ કે ગાંધીજી ત્યારે આપણે મહાત્મા નહોતા બન્યા, એક સામાન્ય મોહન હતા, બરાબર। એટલે કે આ જે મોહન છે, બરાબર, એ પણ જો અમારા સમાજના લોકોની જેવો બનવાનો પ્રયત્ન કરે તો ડેફિનેટલી એમને પણ અમારા સમાજના લોકો માન આપશે। એટલે ગાંધીજીની સાથે એમને ઘણા બધા વિવાદ થાય છે બંને, કારણ કે બંનેની જે લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે। એટલે ઘણી વખત એવું પણ બને છે કે કોઈક હોટેલમાં, રેસ્ટોરન્ટની અંદર જ્યારે પોતે જમવા માટે જાય છે ત્યારે ગાંધીજી છે એ જ્યારે કોઈક વસ્તુની ઓર્ડર આપે અને સૌથી પહેલાં સૂપ આવે છે, એ તમને આપેલું છે, અને ગાંધીજી છે એ એમના મિત્રની સામે એ પ્રકારનું ડેરિંગ નથી બતાવી શકતા કે ભાઈ એને પૂછી શકે કે ભાઈ આમની અંદર માંસ, ટૂંકમાં માંસ નાખેલું છે કે નહીં, મીટ નાખેલું છે કે નહીં, આ સૂપ કેની બનેલી છે, એવું ડેરિંગ છે એ એમના મિત્રની સામે નથી બતાવી શકતા, કારણ કે એમને ખ્યાલ છે કે એનો મિત્ર છે એ ખીજાશે, એમના ઉપર ખીજાશે અથવા તો વટશે। એટલે ગાંધીજી શું કરે છે કે એમનો જે વેઇટર હોય એ વેઇટરને બોલાવે છે અને વેઇટરને બોલાવી અને એમને શાંતિથી કહે છે કે ભાઈ આ સૂપ છે એ કેની બનેલી છે। અને ઇન બિટવીન જ્યારે બંનેની ડિસ્કશન ચાલુ હોય વેઇટર અને મહાત્મા ગાંધીજી વચ્ચેની, ત્યારે એમનો જે મિત્ર છે ઇંગ્લિશ ફ્રેન્ડ એ આ જે મેટર હોય એમને સાંભળે છે અને પછી કહે છે કે ભાઈ શું વાત છે? ત્યારે ગાંધીજી છે એમને કહે છે કે ભાઈ આ જે સૂપ છે કેની બનેલી છે, હું એવો પ્રશ્ન એમને કરું છું। ત્યારે પેલો એમનો મિત્ર છે એ ખીજાય છે કે ભાઈ તું કોઈ દિવસ અમારા સમાજનો મેમ્બર નહીં બની શકે, સભ્ય સમાજનો મેમ્બર તું નહીં બની શકે, ઇંગ્લિશ જેન્ટલમેન તું કોઈ દિવસ નહીં બની શકે। ત્યારે ગાંધીજીને લાગી આવે છે કે નહીં, આ મારો મિત્ર છે એ વાત તો બહુ સાચી કરે છે। એટલે મનોમન ગાંધીજીને એવું નક્કી થાય છે કે નહીં, આજે મારે મારા મિત્રને સાબિત કરીને બતાવવું છે કે હું પણ કંઈ અણઘડ નથી, હું પણ આ સમાજનો એક મેમ્બર બની શકું, એમાં શું મોટી વાત છે। એમ કરી અને પોતે ત્યાંથી પછી જતા રહે છે અને પછી ઇંગ્લિશ જેન્ટલમેન બનવાની પોતાની જે સફર છે એ ચાલુ થાય છે। અને એમની અંદર પોતે ગિટાર છે શીખે છે, ડાન્સ શીખવાના પ્રયત્ન કરે છે, સંગીત શીખવાના પ્રયત્ન કરે છે, પછી ઇલોક્યુશન, દેટ મીન્સ કે સારામાં સારું વક્તવ્ય કઈ રીતે આપી શકાય, કારણ કે એ સમાજની અંદર જો તમારે ઇંગ્લિશ જેન્ટલમેન બનવું હોય તો આ બધી જ વસ્તુ છે એ બહુ જ જરૂરી છે। માત્ર ને માત્ર તમારા પોશાક દ્વારા તમે જેન્ટલમેન બની શકતા નથી, બરાબર, પરંતુ ઘણી બધી એવી ક્વોલિટી પણ તમારી અંદર હોવી જોઈએ કે જેવી રીતે તમે ભાષણ આપી શકો, બીજાની વચ્ચે તમે બોલી શકો। તો એમના માટે ગાંધીજી છે અલગ અલગ બુકોને ખરીદી કરે છે, અલગ અલગ ટીચરની પાસે એ કોચિંગ કરે છે, ને ત્યાર પછી ગાંધીજી છે એ જ્યારે કોઈક બુક વાંચતા હોય ઇલોક્યુશન માટે કે કઈ રીતે આપણી કોમ્યુનિકેશન સ્કિલને બિલ્ડ કરી શકાય, અને ત્યારે એને મનોમન એવો વિચાર આવે છે કે ભાઈ મારે ક્યાં ઇંગ્લેન્ડની અંદર આખી જિંદગી રહેવાનું છે, લાઈફ ટાઈમ રહેવાનું છે, બરોબર છે, અને ક્યાં મારે આ ગિટાર શીખવાની આટલી જરૂર છે, અને ગિટાર શીખીએ તો જ શું આપણે ઇંગ્લિશ જેન્ટલમેન બની શકીએ? તો કે નહીં। ત્યારે ગાંધીજી મનોમન વિચારે છે કે ઇંગ્લિશ જેન્ટલમેન છે એ તમે માત્ર ને માત્ર દેખાવને આ બધું કરવાથી નહીં બનો, જેન્ટલમેન બનવું હોય તો તમારા કેરેક્ટરને શુદ્ધ કરીને પણ બની શકાય છે। એના માટે તમારે ગિટાર શીખવું, સંગીત શીખવું, ડાન્સિંગ ને આ બધી વસ્તુ અથવા તો ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી, આ કોઈ જ વસ્તુ જરૂર નથી।
અને ત્યારે ગાંધીજી છે એમનો એક ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી આવે છે અને આ બધી જ વસ્તુને સાઇડ આઉટ કરી અને પોતે પોતાના અભ્યાસની અંદર પોતાના બિઝનેસની અંદર ધ્યાન આપે છે, બરોબર. અને ત્યારે છેલ્લે એવું કહે છે કે હું એક વિદ્યાર્થી તો બન્યો, જેન્ટલમેન ન બન્યો તો કંઈ વાંધો નહીં, હું એક છેલ્લે વિદ્યાર્થી બન્યો, બરાબર. તો આવી રીતે આ યુનિટને બહુ જ સરસ રીતે સમજાવેલું છે, બરાબર. તો આપણે એબાઉટ ધ ઓથરથી શરૂ કરીએ છીએ. મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજી વિશે આમ બોલીએ ને તો આમ ગ્રંથો ભરાય, કારણ કે એના વિશે તમે આમ જેટલું બોલો ને એટલું ઓછું પડે, કારણ કે એવું એક કેરેક્ટર છે. મોહનદાસ કરમચંદ ગાંધી 1869 to 1948, પોપ્યુલરલી નોન એઝ મહાત્મા ગાંધી, બરાબર. 1869, કારણ કે એકમાત્ર એવો વ્યક્તિ મને એવું લાગે છે કે જેમનો જન્મદિવસ અને જેમનું અવસાન બંને એક તિથિ સ્વરૂપે આપણે ઉજવીએ છીએ, બરાબર. ગાંધી જયંતિ, જેમનો જન્મદિવસ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ તરીકે ઉજવીએ છીએ અને જેમનું અવસાન છે આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો જેમનો જન્મદિવસ પણ ઉજવાતો હોય અને જેમનો અવસાનની તિથિ પણ ઉજવાતી હોય એવું એકમાત્ર કેરેક્ટર એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. એટલે એ મોહનદાસ કરમચંદ ગાંધી કે જેમનો જન્મ 1869 અને અવસાન છે 1948ના રોજ થાય છે. પોપ્યુલરલી નોન એઝ મહાત્મા ગાંધી, લોકપ્રિય રીતે આપણે બધા એમને મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ. ગાંધીજી ઓર બાપુજી, બરાબર. ગાંધીજી પણ કહીએ છીએ, બાપુજી પણ કહીએ છીએ. કોણ હતા? તો કે વોઝ એ લીડર ઓફ ઇન્ડિયા નેશનલ ફ્રીડમ સ્ટ્રગલ. એ પોતે એક નેતા હતા. કયા ફિલ્ડના નેતા? તો કે ઇન્ડિયાઝ નેશનલ ફ્રીડમ સ્ટ્રગલ, ભારતની રાષ્ટ્રીય જે સ્વતંત્રતા માટેની ચળવળ છે, જે સ્ટ્રગલ છે, બરાબર, એમના એ પોતે નેતા હતા. અપાર્ટ ફ્રોમ બિંગ અ પોલિટિકલ લીડર, રાજકીય નેતા તો હતા જ, બરાબર, રાજકીય નેતા તો હતા જ, પરંતુ એમની સાથે સાથે ગાંધીજી વોઝ ઓલ્સો વેલ નોન ફોર હિઝ સ્ટ્રિક્ટ એડહેરન્સ ટુ ટ્રુથ. સાથે સાથે એ પોતે જાણીતા હતા, વેલ નોન હતા. કઈ બાબતે જાણીતા હતા? તો કે ફોર હિઝ સ્ટ્રિક્ટ એડહેરન્સ, કઠોર પાલન માટે. સ્ટ્રિક્ટ એડહેરન્સ, બરાબર. કઈ વસ્તુનું કઠોર પાલન? ટુ ટ્રુથ, સત્યનું પાલન. કે કોઈ પણ વસ્તુ થઈ જાય પણ આપણે સત્ય છે એને કોઈ દિવસ ચૂકવું નહીં, સત્યના રસ્તે ચાલવું. એટલે એના સ્ટ્રિક્ટ એડહેરન્સ માટે, કઠોર પાલન માટે જાણીતા હતા. અને સાથે સાથે હિઝ કમ્પેન્સ, તેમની ઝુંબેશ કયા ફિલ્ડ માટેની ઝુંબેશ? તો કે ફોર હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારોની જે એમને ઝુંબેશ ચલાવેલી છે, બરાબર, એમના માટે જાણીતા હતા. એન્ડ ફોર ચેમ્પિયનિંગ ધ ફિલોસોફી ઓફ નોન વાયોલન્સ, અને અહિંસાની જે ફિલોસોફી છે, બરાબર, એમને પકડી રાખવું. ચેમ્પિયનિંગ એટલે સપોર્ટ કરવું, ટેકો આપો, આધાર આપો, બરાબર, સમર્થન કરવું. એટલે કે નોન વાયોલન્સ છે, અહિંસા છે, એમના સમર્થન માટે એ પોતે જાણીતા હતા. એટલે 3 વસ્તુ આપણા માટે અગત્યની બને છે કે કયા ફિલ્ડની અંદર એ જાણીતા હતા. તો કે સૌથી પહેલા ટ્રુથ, ત્યાર પછી નોન વાયોલન્સ એન્ડ હ્યુમન રાઇટ્સ, બરાબર. તો આ 3 કાર્ય એવા છે કે જેમના માટે ગાંધીજી છે એમણે પોતે સમગ્ર જીવન પોતાનું છે સમર્પિત કરેલું છે. ગાંધીજીઝ લાઈફ એન્ડ ટીચિંગ ઇન્સ્પાયર્ડ મેની ઇમ્પોર્ટન્ટ લીડર્સ એન્ડ સોશિયો પોલિટિકલ મૂવમેન્ટ્સ, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ અરાઉન્ડ ધી વર્લ્ડ. ગાંધીજીઝ લાઈફ એન્ડ ટીચિંગ, ગાંધીજીનું જે જીવન ને કવન છે, ઇન્સ્પાયર્ડ મેની ઇમ્પોર્ટન્ટ લીડર, અલગ અલગ ફિલ્ડના ઘણા બધા એવા નેતાઓ છે કે જેમને ઇન્સ્પાયર્ડ કરવાનું કાર્ય કરેલું છે. એન્ડ સોશિયો પોલિટિકલ મૂવમેન્ટ, અને સાથે સાથે સામાજિક અને રાજકીય જે ચળવળ છે એમને પણ ઇન્સ્પાયર્ડ કરવાનું કાર્ય કર્યું છે. નોટ જસ્ટ ઇન ઇન્ડિયા બટ અરાઉન્ડ ધી વર્લ્ડ, માત્ર ભારતની વાત નથી કરતા પરંતુ સમગ્ર વિશ્વની અંદર ગાંધીજીના જે વિચારો છે એમણે ક્રાંતિ ફેલાવવાનું કાર્ય કરેલું હતું. ઓલ્ધો હી ડીડ નોટ વિન ધ નોબેલ પ્રાઇઝ હિમસેલ્ફ, છેલ્લી જે લાઈન છે ને બહુ જ દુઃખદ કહી શકાય કે જે વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન છે એ શાંતિ માટે આમ કહી શકાય ને કે આમ ન્યોછાવર કરી દીધું છે, અને તેમ છતાંય એ વ્યક્તિ છે કે જેને નોબેલ પ્રાઇઝ નથી મળ્યું. નોબેલ પ્રાઇઝ છે અલગ અલગ વિષયની અંદર આપવામાં આવે છે, અલગ અલગ ફિલ્ડના જે તજજ્ઞ વ્યક્તિ હોય કે એમના માટે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે, પણ એ નોબેલ પ્રાઇઝ શાંતિ માટે પણ આપવામાં આવે છે. અને જે વ્યક્તિએ શાંતિ માટે પોતાનું સમગ્ર જીવન છે એ દેશને માટે સમર્પિત કર્યું હોય, માત્ર ને માત્ર ભારત માટે જ નહીં, કારણ કે ગાંધીજી છે ને એ સમગ્ર એક ક્રાંતિ સમાન હતા. એ ક્રાંતિ હોય ને માત્ર કોઈ દેશની પૂરતી સીમિત ના હોય. ક્રાંતિના જે વિચારો હોય એમના દ્વારા જે વિચારો જન્મ લેતા હોય ને એ ક્રાંતિ હોય, એને એક સીમાડો કોઈ દિવસ બાંધી ન શકે. એટલે ગાંધીજીના વિચારો છે બીજા દેશને પણ એટલા જ ઉપયોગી થયા છે. તો પ્રશ્ન એ હતો કે ગાંધીજીને શા માટે નોબેલ પ્રાઇઝ નહીં મળ્યું હોય, બરોબર. એક પ્રશ્ન જ, પણ અહીંયા બહુ જ સરસ રીતે ઉલ્લેખ કર્યો છે કે ઓલ્ધો હી ડીડ નોટ વિન ધ નોબેલ પ્રાઇઝ, ભલે એમને નોબેલ પ્રાઇઝ છે એ એમને આપવામાં નથી આવ્યું, એ નોબેલ પ્રાઇઝ નથી, વિજેતા નથી હિમસેલ્ફ, મેની વિનર્સ ઓફ ધ નોબેલ પ્રાઇઝ ફોર પીસ, પરંતુ શાંતિ માટેના ઘણા બધા એવા નોબેલ પ્રાઇઝ વિનર્સ છે કે જેમણે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળેલો છે, હેવ એકનોલેજ્ડ, એ લોકોએ સ્વીકૃત કર્યું છે. શું સ્વીકૃત કર્યું છે? તો કે ગાંધીજીઝ ઇન્ફ્લુઅન્સ ઓન ધેર લાઈવ્સ, ગાંધીજીનો પ્રભાવ, ઇન્ફ્લુઅન્સ એટલે પ્રભાવ, ઓન ધેર લાઈવ્સ કે પોતાના જીવન ઉપર કેટલો હતો. ભલે ગાંધીજીને જો બહુ જ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કરો કે ગાંધીજીને ભલે નોબેલ પ્રાઇઝ નથી મળ્યું,
પરંતુ શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ જે લોકોને મળેલો છે એ લોકોએ પોતાની સ્પીચની અંદર એક વખત અચૂક રીતે ગાંધીજીનો ઉલ્લેખ કર્યો છે કે ગાંધીજી છે એમનો મારા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ રહ્યો છે, એમના વિચારોનો મારા જીવન ઉપર ઘણો પ્રભાવ રહ્યો છે. જ્યારે એવોર્ડ કોઈકને આપે ને ત્યારે છેલ્લે એમની સ્પીચ આપવાની હોય, ભાઈ તમે 2 શબ્દ કયો, બરાબર, પછી એ ન્યૂઝપેપરની અંદર પછી પબ્લિશ કરવામાં આવે, બરાબર, પ્રિન્ટ કરવામાં આવે, બરાબર. તો એવી રીતે જેમને શાંતિ માટેનો નોબેલ પ્રાઇઝ મળેલો છે એ વ્યક્તિઓએ પોતાની સ્પીચની અંદર એ વાતનો ઉલ્લેખ ચોક્કસ કરેલો હોય કે ભાઈ ગાંધીજી છે એમના વિચારોનો મારા જીવન ઉપર ઘણો બધો ઇન્ફ્લુઅન્સ રહેલું છે, એમનો પ્રભાવ રહેલો છે, બરાબર. તો આ ગાંધીજી હતા. ભલે ગાંધીજીને નોબેલ પ્રાઇઝ નથી મળ્યો, પરંતુ આપણે એવું કહી શકાય કે ગાંધીજી છે એ હંમેશના માટે નોબેલ પ્રાઇઝ કરતાં પણ ઊંચા હતા, બરાબર. તો આ હતા એબાઉટ ધ ઓથર, એટલે કે આપણા મહાત્મા ગાંધીજી. અને ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ એબાઉટ ધ સ્ટોરી, કે ભાઈ આ સ્ટોરી જે આપેલી છે બરાબર એક વાર્તા સ્વરૂપની અંદર, તો એમની અંદર શું આવશે. ગાંધીજી's ઓટોબાયોગ્રાફી ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ વોઝ ફર્સ્ટ પબ્લિશ ઇન ગુજરાતી ઇન 1927. બરાબર. ગાંધીજી's ઓટોબાયોગ્રાફી આ ગાંધીજીની આત્મકથા છે જેમનું નામ છે ધ સ્ટોરી ઓફ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, સત્યના પ્રયોગો, અથવા તો ગુજરાતીમાં એનું 2 નામ છે, સત્યના પ્રયોગો પણ કહી શકો અને મારી આત્મકથા પણ કહી શકો. આ 2 ટાઇટલ અંતર્ગત આપણે યાદ રાખીશું. વોઝ ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન ગુજરાતી 1927. સૌથી પહેલા ગુજરાતી વર્ઝનની અંદર પબ્લિશ કરવામાં આવેલી 1927ના વર્ષની અંદર. બ્રેકેટમાં લખેલું છે કે ઇટ વોઝ ટ્રાન્સલેટેડ ઇન્ટુ ઇંગ્લિશ સૂન આફ્ટર, અને ત્યાર પછી તરત જ ના વર્ષોની અંદર એમને અંગ્રેજીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, ટ્રાન્સલેટ કરવામાં આવે છે. ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ એટલે લેખ, બરાબર, કે મોટો આર્ટિકલ હોય એમાંથી કોઈક વસ્તુ આપણે ઉપાડીને લઈએ, અમુક ટોપિક, એમને આપણે એક્સ્ટ્રેક્ટ કહીએ. તો આ લેખની અંદર ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ જે આપણે સ્ટડી કરીએ છીએ એ લેખની અંદર ટેકન ફ્રોમ કેમાંથી લેવામાં આવેલો છે? ચેપ્ટર 15 એટલે કે 15મા ચેપ્ટરની અંદરથી. કયા વોલ્યુમમાંથી? તો ધ ફર્સ્ટ વોલ્યુમ, બરાબર. મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ સત્યના જે પ્રયોગો, આ જે આત્મકથા છે એ 5 વોલ્યુમની અંદર ડિવાઈડ છે. એ 5 વોલ્યુમની અંદરથી જે પેલું જે વોલ્યુમ છે એમનું 15મું ચેપ્ટર, અને એમનું આ 15મું ચેપ્ટર એટલે આજનું આપણું આ યુનિટ નેરેટ્સ ઇન્સિડન્ટ, બરાબર. નેરેટ્સ કરવું એટલે રજૂ કરવું, વર્ણન કરવું. ઇન્સિડન્ટ એવા પ્રસંગોને એમની અંદર વર્ણન કરવામાં આવેલા છે ફ્રોમ ધ ટાઈમ, એ સમયના કે જ્યારે હી વોઝ સ્ટડિંગ ટુ બી લોયર ઇન લંડન, લંડનની અંદર લોયર બનવા માટેની પ્રેક્ટિસ અથવા તો અભ્યાસ એ પોતે કરી રહ્યા હતા, ત્યારના જે પ્રસંગો છે એમની અંદર ઉલ્લેખ કરેલા છે. કઈ રીતે આ યુનિટ લખાયેલું છે? તો કે રિટન ઇન અ પેશન્ટ એન્ડ હ્યુમરસ ટોન, બરાબર, એકદમ સૌમ્ય ભાષાની અંદર અને હ્યુમર એટલે શું થાય? તો કે વિનોદ વૃત્તિની અંદર, તો કે હ્યુમરસ ટોનની અંદર, બરાબર, વિનોદ આવે, આપણે રમૂજ આવે, તો એ શૈલીની અંદર, એ ટોનની અંદર આ એક્સ્ટ્રેક્ટ છે એમને લખવામાં આવેલું છે. ધ એક્સ્ટ્રેક્ટ રિકાઉન્ટ્સ, આ જે એક્સ્ટ્રેક્ટ છે, આ જે લેખ છે રિકાઉન્ટ્સ કરે છે, પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે હિઝ વેરિયસ અટેમ્પ્ટ્સ, ગાંધીજીના અલગ અલગ પ્રયત્ન. કેના માટેના પ્રયત્ન? ટુ બીકમ, બનવા માટેના પ્રયત્ન. શું બનવા માટેના? તો કે ઇન ધ આઈઝ ઓફ હિઝ ઇંગ્લિશ પિયર, પોતાનો જે ઇંગ્લિશ પિયર એટલે અંગ્રેજ મિત્ર, પિયર્સ એટલે સમોવડીઓ, પિયર્સ એટલે શું થાય? તો કે સમોવડીઓ, મિત્ર, અહીંયા સાથીના અર્થમાં લેવાનું છે. એમનો જે અંગ્રેજ સાથી છે એમની નજરે, ઇન ધ આઈઝ એટલે આંખ નહીં પરંતુ એમની નજરે, એ અર્થમાં છે. એટલે અંગ્રેજ મિત્રની નજરે શું બનવાના પ્રયત્ન બતાવ્યા છે? તો કે મોર જેન્ટલમેનલી, કે કઈ રીતે સભ્ય સમાજનો માણસ બની શકાય, બરાબર. સૌથી વધારે આપણે કહી શકાય ને કે ભાઈ જેન્ટલમેન બની શકાય, તો એ બનવા માટેના જે ગાંધીજીના પ્રયત્ન છે એમને આની અંદર વર્ણન કરવામાં આવેલા છે, ઉલ્લેખ કરવામાં આવેલા છે, બરાબર. યુનિટને ચાલુ કરીએ પહેલા એમના જે ગ્લોસરી છે એમને આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલો શબ્દ છે એક્ચ્યુએટ, ધેટ મીન્સ ટુ મેક સમવન બિહેવ ઓર એક્ટ ઇન અ પર્ટિક્યુલર વે. કોઈ પણ વ્યક્તિ છે એમને ચોક્કસ રીતે વર્તન કરતો અથવા તો કાર્ય કરતો કરવો, એક્ચ્યુએટ, જેને આપણે કાર્યવાહી પણ કહી શકાય. ત્યાર પછી બાર્બર, અ પર્સન હુ કટ્સ મેન્સ હેર, નાઈ પણ આપણે જેને કહીએ, વાળંદ પણ કહીએ છીએ, એ વ્યક્તિ કે જે માણસોના વાળનું કાપવાનું અથવા તો હજામ કરવાનું કાર્ય કરે છે. કોન્સ્ટિટ્યુશન્સ એટલે ખાસ કરીને બંધારણ થાય, પરંતુ અહીંયા કયા અર્થમાં છે? તો કે પર્સન્સ હેલ્થ, વ્યક્તિનું સ્વાસ્થ્ય. આપણે કહીએ ને બાંધો, કે આ વ્યક્તિનો બાંધો કેવો છે, આવું ઘણી વખત આપણે બોલતા હોય, તો એ અર્થની અંદર લેવાનું છે. ક્રેન્ક એટલે વિચિત્ર માણસ. હિયર એન એક્સેન્ટ્રિક ઓર સ્ટ્રેન્જ પર્સન, બરાબર. એક્સેન્ટ્રિક અથવા તો સ્ટ્રેન્જ, જેને આપણે કહીએ ને વિચિત્ર માણસ છે, કે જે બીજા કરતાં કંઈક અલગ હોય. ત્યાર પછી તો કે કલ્ટિવેટ કરવું એટલે ખેતી કરવી થાય, પરંતુ અહીંયા કયા અર્થમાં છે? તો કે હિયર ટુ ડેવલપ અ સ્કિલ ઓર ક્વોલિટી, બરાબર, કે ભાઈ કૌશલ્ય અથવા તો ગુણવત્તાને ડેવલપ કરવી, વિકસાવવી, કલ્ટિવેટ કરવી, બરાબર. એટલે કલ્ટિવેટ એટલે ડેવલપ, એ અર્થમાં પણ લઈ શકો. ડબલ વોચ ચેઇન, ડબલ પટ્ટાવાળી ઘડિયાળ. અ ટાઈપ ઓફ પોકેટ વોચ, એક ખિસ્સા માટેની ઘડિયાળ, ખિસ્સામાં રાખવા માટેની ઘડિયાળ. વિથ 2 ચેઇન્સ,
બરોબર, કે જેમની અંદર બે પટ્ટા હોય, વિચ ઇઝ વોર્ન વિથ સ્યુટ્સ, કે જેને તમે સ્યુટની અંદર પહેરી શકો. બરોબર, તો પેલા એવી પોકેટ વોચ આવતી કે જે કાંડા ઘડિયાળ નહીં પરંતુ પોકેટની અંદર રાખવાની. ગાંધીજીનું તમે ચિત્ર જુઓ તો જો અહીંયા તમને પોકેટ વોચ જોવા મળે છે. બરોબર છે, કે જે કમર ઉપર ટીંગાડીને રાખવાની હોય છે. બરોબર છે. ત્યાર પછી ઇલોક્યુશન. ઇલોક્યુશન એટલે શું થાય? ધ સ્કિલ ઓફ સ્પીકિંગ ક્લિયરલી, એક્સપ્રેસિવલી એન્ડ આર્ટિક્યુલેટલી. બરોબર, ઇલોક્યુશન આપણે કહીએ ને વક્તૃત્વ. બરોબર, આપણે જેને ભાષણ કહીએ કે સારામાં સારું વક્તા બનવું હોય તો આપણે સારું વક્તવ્ય આપતા આવડવું જોઈએ. ઇલોક્યુશન એટલે વક્તવ્ય, ભાષણ. બરાબર, તો એક બોલવાની કળા, ચોક્કસ રીતે, સ્પષ્ટ રીતે અને આર્ટિક્યુલેટરી એટલે કોઈક કળાનો સાથે સંકળાયેલો જે માણસ જે રીતે બોલતો હોય તો એવી શૈલીની અંદર તમે બોલી શકવા જોઈએ, એ અર્થમાં છે. એક્સક્લેમ કરવું એટલે ઉદ્ગાર નીકળી જવો. બરાબર, ઉદ્ગાર કરવો. ટુ ક્રાય આઉટ સડનલી ઇન સરપ્રાઇઝ ઓર એંગર, આશ્ચર્યથી અથવા તો ક્રોધિત થઈ અને ઊંચી બૂમ પાડવી, એક્સક્લેમ કરવું. ફોરગો એટલે છોડી દેવું. ટુ ડુ વિધાઉટ સમથિંગ. ફ્રીટર. ફ્રીટર એટલે ટુ વેસ્ટ ટાઈમ, મની એન્ડ એફર્ટ્સ. સમય, પૈસા અને પ્રયત્ન છે એમને બગાડવા. કેના ઉપર? ના તો કે સમથિંગ ઇન અનઇમ્પોર્ટન્ટ. બરાબર, બિનજરૂરી પ્રવૃત્તિ ઉપર આપણો સમય છે, પૈસા છે કે પ્રયત્નને વેડફવા. બરાબર, એને આપણે ફ્રીટર કરવું કહી શકાય. ત્યાર પછી ગિની. ગિની શું છે? તો કે યુનિટ ઓફ બ્રિટિશ કરન્સી. બ્રિટિશ કરન્સી છે એમનો એક યુનિટ. જેવી રીતે આપણે રૂપિયો છે તો એમાં પૈસા ને રૂપિયાનો યુનિટ કહેવાય. તો એવી રીતે બ્રિટિશ જે કરન્સી છે એમાં ગિની છે, બરાબર, એક પ્રકારનો બ્રિટિશ કરન્સીનો યુનિટ છે. ધેટ ઇઝ નો લોંગર યુઝડ. હાલમાં તેમનો ઉપયોગ થતો નથી. બરાબર, આઉટ ઓફ ડેટ છે, કારણ કે આપણે જેવી રીતે 50 પૈસા, બરાબર, એ બધું અત્યારે આઉટ ઓફ ડેટ છે. બરાબર, તો એવી રીતે ગિની છે એ પણ બ્રિટિશ કરન્સીની અંદર અત્યારે ઉપયોગમાં લેવામાં નથી આવતું. જેમની કિંમત શું હતી એ આપણા માટે અગત્યનું છે. વર્થ અપ્રોક્સિમેટલી, અંદાજિત કિંમત આપેલી છે 1.5 પાઉન્ડ. બરાબર, આ પાઉન્ડની સાઇન છે, ડોલર નથી. બરાબર, એટલે 1.5 પાઉન્ડ એમની અંદાજિત કિંમત હતી. એટલે એક ગિની બરાબર 1.5 પાઉન્ડ થાય. બરાબર, ત્યાર પછી છે ઇન્ફેચ્યુએશન. ઇન્ફેચ્યુએશન એટલે ટેમ્પરરી લવ. બરાબર, કામ ચલાવ પ્રેમ જેને આપણે કહી શકાય, ટૂંકા સમય માટેનો મર્યાદિત પ્રેમ. બરાબર, ઓર એડમિરેશન ઓફ સમથિંગ. ત્યાર પછી છે ઇન્સ ઓફ કોર્ટ. ઇન્સ ઓફ કોર્ટ, ઇન્સ એટલે વિશ્રામ ખંડ એવું પણ કહી શકાય, પરંતુ એ ગુજરાતી નથી કરવાનું. ઇન્સ ઓફ કોર્ટ શું છે? ધ લંડન લો કોર્ટ. લંડનની લો કોર્ટ છે એમનું નામ છે, ઇન્સ ઓફ કોર્ટ. ઓકે, ત્યાર પછી લેસ્ટ. લેસ્ટ એટલે રખે ને, ભૂલથી પણ, કદાચ આવું બોલતા હોય ને તો ઇન કેસ. બરાબર, ત્યાર પછી લિંગ્વા ફ્રેન્કા. લિંગ્વા ફ્રેન્કા શું છે? અ કોમન લેંગ્વેજ. જેવી રીતે હિન્દી છે એ ભારત માટે શું કહી શકાય? તો કે કોમન લેંગ્વેજ કહેવાય. કે તમે કોઈ પણ રાજ્યમાં જાઓ તો તમને હિન્દી આવડવું જરૂરી બને. તો ઇંગ્લિશ છે એ શું કહેવાય? તો કે આખા વિશ્વ માટે કોમન લેંગ્વેજ કહી શકાય. બરાબર, કે તમે આખા વિશ્વની અંદર કોઈ પણ રાષ્ટ્રની અંદર જવું હોય તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે અથવા તો કોમન લેંગ્વેજ તરીકે તમને ઇંગ્લિશ આવડવી જરૂરી બને. તો એવી રીતે દરેક ખંડ માટે અમુક લેંગ્વેજ હોય કોમન હોય, જેમને લિંગ્વા ફ્રેન્કા તરીકે ઓળખાય. ત્યાર પછી મિડ્સ. મિડ્સ એટલે મધ્યમાં, ઇન ધ મિડલ ઓફ. બરાબર, મોડેસ્ટી એટલે પ્રામાણિકતા. અહીંયા કયા અર્થમાં છે? તો કે હિયર બિહેવિયર એન્ડ અપિયરન્સ ધેટ ઇઝ અપ્રોપ્રાઇટ એન્ડ ડિસેન્ટ. ડિસેન્ટ એટલે યોગ્ય, અપ્રોપ્રાઇટ બંધ બેસતું. બરાબર, એવું વર્તન અથવા તો એવો દેખાવ કે જે કોઈ પણ સમાજને બંધ બેસતો હોય અથવા તો અપ્રોપ્રાઇટ યોગ્ય હોય. બરાબર, મડલ. મડલ એટલે શું થાય? ટુ કન્ફ્યુઝ. બરાબર, ગૂંચવવું, કન્ફ્યુઝ કરવું. આઉટકાસ્ટ એટલે જ્ઞાતિ બહાર કરવું. અ પર્સન ડિલિબરેટલી એક્સક્લુડેડ ફ્રોમ સોસાયટી. બરાબર, કોઈ પણ એવો વ્યક્તિ કે જેમને જાણી જો હોય ઈરાદાપૂર્વક, ડિલિબરેટલી એટલે ઈરાદાપૂર્વક, એક્સક્લુડેડ એટલે બહાર કરવામાં આવે છે ફ્રોમ ધી સોસાયટી, સમાજમાંથી, કારણ કે એ સમાજના નિયમોને પાળતો ના હોય. બરાબર, જે જગ્યા ઉપર બધા માંસાહાર કરતા હોય અને તમે પોતે શાકાહાર કરતા હોય તો તમને આઉટકાસ્ટ કરી શકાય. બરાબર, કારણ કે આપણો જે પ્રસંગ છે એમાં ગાંધીજી માટે આ જ થઈ છે. બરાબર, તો એ અર્થમાં આઉટકાસ્ટ આપેલું છે. પેલેસિયલ. પેલેસિયલ એટલે તો કે લાર્જ એન્ડ ઇમ્પ્રેસિવ લાઇક અ પેલેસ. બરાબર, મહેલ જેવું. પેલેસિયલ ધેટ મીન્સ કે મહેલ જેવું, લાર્જ એન્ડ ઇમ્પ્રેસિવ. બરાબર, વિશાળ અને ભવ્ય. પીટ. પીટ છે ને એ ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર હતા, વિલિયમ પીટ ધ એલ્ડર, જેનું આખું નામ છે. અહીંયા તમને પીટ જ આપેલું છે, કારણ કે ગાંધીજી જ્યારે ભાષણ આપવાનું શીખે છે, બરાબર, કારણ કે એને ઇલોક્યુશન આવડવું જોઈએ. તો એ ગાંધીજી જ્યારે શીખવાનું ચાલુ કરે ને ત્યારે એમના જે ઇલોક્યુશન ટીચર હતા ને એમને કહે છે કે ભાઈ તારે આ બુકની પરચેઝ કરવાની છે. ત્યાર પછી એ બુકને લઈને આવે છે અને પછી એમને શીખવાડે છે અલગ અલગ એમના યુનિટ, એની અંદર જે ચેપ્ટર આવે. અને એ ચેપ્ટરની અંદર તમે કઈ રીતે વિલિયમ પીટ ધ એલ્ડર એક સારા વક્તા હતા. બરાબર, જે સારા વક્તા હોય ને એમની સ્પીચ એમની અંદર આપેલી હોય કે એ જે રીતે બોલતા એ તમે બોલવાનો પ્રયત્ન કરો. એટલે ગાંધીજી માટે આ પીટ શબ્દ એટલા માટે આવે છે. હું તમને જસ્ટ ઉદાહરણ આપું છું. વિલિયમ પીટ ધ એલ્ડર, જેમનું આખું નામ જે સમયગાળો છે, બરાબર, ડ્યુરેશન 1708 થી 1778, એટલે કે 1708 ટુ 1778. કોણ હતા? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડના પોતે પ્રાઇમ મિનિસ્ટર રહી ચૂક્યા હતા.
ત્યાર પછી પ્રિન્સિપાલ ફર્સ્ટ ઇન ઓર્ડર ઓફ ઇમ્પોર્ટન્સ, ક્રમના દ્રષ્ટિકોણથી જે સૌથી વધારે મહત્વનું હોય, બરોબર, તો એમને આપણે પ્રિન્સિપાલ કહીએ, ખૂબ અગત્યનું મહત્વનું. રિફોર્મ એટલે સુધારો કરવો. અહીંયા કયા અર્થમાં છે? ટુ ટ્રાય એન્ડ ચેન્જ સમવન ફોર ધ બેટર, કોઈક વસ્તુ છે એને બદલાવવા માટેના સારા ઉદ્દેશની સાથે બદલાવવા માટેના પ્રયત્ન કરવા, સુધારો કરવો. શિલિંગ, શિલિંગ ફરીથી આવ્યું, બરોબર. શિલિંગ શું છે? તો એ એક પ્રકારનું બ્રિટિશ કરન્સી છે, એમનું યુનિટ જ છે. ધેર ઇઝ નો લોંગર યુઝડ, જેનો આજે ઉપયોગ થતો નથી, પેલાની જેમ જ, ગિનીની જેમ જ. વર્થ અપ્રોક્સિમેટલી 0.12 પાઉન્ડ, કે જેની અંદાજિત કિંમત શું છે? તો કે 0.12 પાઉન્ડ જેટલી છે. ત્યાર પછી ટસલ, ટસલ એટલે આપણે બધાને ખબર, આર્ગ્યુમેન્ટ, નાનો ઝઘડો, બરોબર, તકરાર, બરોબર. તો ગાંધીજી છે એમના મિત્રની જોડે ટસલ થાય છે, ફ્રેન્ડલી ટસલ થાય છે, એટલા માટે અહીંયા શબ્દ આપેલો છે ટસલ, એટલે આર્ગ્યુમેન્ટ થવી. અંડરટેક એટલે ટુ ટેક રિસ્પોન્સિબિલિટી, જવાબદારી ઉઠાવવી, એટલે અહીંયા કયા અર્થમાં છે? ટુ કમિટ ઓર પ્રોમિસ ટુ ડુ સમથિંગ, કોઈક કાર્ય કરવા માટે પ્રોમિસ કરવું કે નહીં હું આ કાર્ય કરીશ જ, બરોબર, જવાબદારી ઉઠાવી. ત્યાર પછી વેજીટેરિયનિઝમ, વેજીટેરિયનિઝમ એટલે ધ પ્રેક્ટિસ ઓફ નોટ ઇટિંગ મીટ ઓર ફિશ, માંસ અથવા તો માછલીને ન ખાવા માટેનો જે આગ્રહ છે એમને આપણે વેજીટેરિયનિઝમ કહી શકાય, અથવા તો શાકાહાર કહી શકાય, અથવા તો અન્નાહાર કહી શકાય, બરોબર. તો હવે આપણે યુનિટને ચાલુ કરીએ છીએ. માય ફેથ ઇન વેજીટેરિયનિઝમ ગ્રીવ ઓન મી ફ્રોમ ડે ટુ ડે. ગાંધીજી પોતે, કારણ કે આત્મકથા એને જ કહેવાય કે વ્યક્તિ પોતાનો ઉલ્લેખ કરતો હોય, પોતાનું જ વર્ણન કરતો હોય, હું આમ કરતો, હું આમ કરતો. તો એવી રીતે ગાંધીજી પોતે શું કહે છે, અને આ આત્મકથા જ્યારે આપણે સમજતા હોય ત્યારે આપણે ગાંધીજી બની જવું પડે, તો જ આપણે આત્મકથા, કોઈ પણ આત્મકથા વાંચતા હોય ત્યારે લેખક જે હોય ને બની જવું પડે, બરોબર. તો અત્યારે આપણે ગાંધીજી બનીને આત્મકથાને વિચારવાની છે. માય ફેથ ઇન વેજીટેરિયનિઝમ ગ્રૂ ઓન મી ફ્રોમ ડે ટુ ડે, દિવસે ને દિવસે મારો જે વિશ્વાસ છે, મારો જે શ્રદ્ધા છે, માય ફેથ ઇન વેજીટેરિયનિઝમ, શાકાહાર ઉપરની, ગ્રીવ ઓન મી, મારા ઉપર શું થતું હતું કે દિવસે ને દિવસે વધતી જતી હતી. શા માટે વધતી જતી હતી? ધ રિઝલ્ટ ઓફ રીડિંગ બુક્સ ઓન વેજીટેરિયનિઝમ, શાકાહાર ઉપરની અલગ અલગ બુકો વાંચવાના પરિણામે વોઝ ધેટ એક્સપેરિમેન્ટ વિથ માય ડાયટ, ડાયટ એટલે આહાર, ખોરાક, ખોરાક ઉપરના એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, મારા ખોરાક ઉપરના જે પ્રયોગો છે, કેમ ટુ ટેક એન ઇમ્પોર્ટન્ટ પ્લેસ ઇન માય લાઈફ, મારા જીવનની અંદર અગત્યનો ભાગ ભજવતા થયા, અથવા તો અગત્યનું સ્થાન પ્રાપ્ત કરતા થયા, બરોબર. આપણે અત્યારે શું સમજ્યા? તો કે ગાંધીજી છે ને એમને વેજીટેરિયનિઝમની અલગ અલગ બુકો વાંચી હતી, એટલે બુકો વાંચવાના કારણે એ આહારના દ્રષ્ટિકોણથી, શાકાહાર રહેવાના દ્રષ્ટિકોણથી એ ખૂબ બધા એક્સપેરિમેન્ટ કરતા કે નહીં મારે શાકાહારી જ બનવું છે કોઈ પણ ભોગે. કારણ કે જો ભારતની અંદર હોય ત્યારે શાકાહાર કરવો એ એક સ્વાભાવિક છે, કરી શકાય સરળતાથી. પરંતુ જ્યારે તમે ઇંગ્લેન્ડમાં હોય, વિદેશની ધરતી ઉપર હોય, કે જે આપણા રેસ્ટોરન્ટ બહુ જ ઓછા, રેરેસ્ટ ઓફ ધ રેર કેસની અંદર કોઈક જગ્યાએ જોવા મળે, તો એ જગ્યા ઉપર તમારે શાકાહારને ટકાવી રાખવું ને, તો એ બહુ જ જટિલ વસ્તુ કહી શકે. એટલે એ સમયની વાત છે કે ગાંધીજી એવું કહે છે કે શાકાહાર ઉપરની મેં ઘણી બધી બુકો વાંચી અને પછી મને ખબર પડી કે એમના ઉપરના જે એક્સપેરિમેન્ટ છે એ મારા જીવનની અંદર પણ ખૂબ અગત્યનો રોલ પ્લે કરતા થયા. હેલ્થ વોઝ ધ પ્રિન્સિપલ કન્સિડરેશન ઓફ ધોઝ એક્સપેરિમેન્ટ ટુ બિગિન વિથ, અને એ જે બુકો વાંચી એના ઉપરથી મને ખબર પડી કે હેલ્થ વોઝ, સ્વાસ્થ્ય છે, બરોબર, આરોગ્ય છે, વોઝ ધ પ્રિન્સિપલ કન્સિડરેશન, એમની અંદર મુખ્ય સ્થાન હતું, આરોગ્યને મુખ્ય સ્થાન હતું, ઓફ ધોઝ એક્સપેરિમેન્ટ, એ જે પ્રયોગો હતા એમની અંદર આહાર છે એમને આરોગ્ય છે એમને સૌથી વધારે અગત્યનું સ્થાન હતું. પ્રિન્સિપલ કન્સિડરેશન એટલે શ્રેષ્ઠ સ્થાન, બરાબર. આગળ જોઈએ. મીનવાઇલ માય ફ્રેન્ડ હેડ નોટ કીઝડ ટુ વરી અબાઉટ મી, કીઝડ એટલે છોડી દેવું, બરાબર. એ દરમિયાન માય ફ્રેન્ડ, મારો મિત્ર, હેડ નોટ કીઝડ છોડી શક્યો નહીં, ટુ વરી અબાઉટ મી, મારા વિશેની ચિંતાને, મારો જે ફ્રેન્ડ છે એ મારા વિશેની ચિંતાને છોડી શક્યો નહીં. તો આપણે પ્રશ્ન થાય કે ના મિત્રને ભાઈ ગાંધીજીની શું ચિંતા હશે? તો એને ચિંતા એ હતી કે આ ગાંધીજી છે, મતલબ એ મોહન છે એ પોતે ઇંગ્લિશ જેન્ટલમેન બની શકશે કે નહીં, આ સમાજને લોકોની સાથે, સભ્ય સમાજની સાથે ભળી શકશે કે નહીં, એ પ્રકારનો એમને એક ચિંતા હતી, બરાબર. એટલે ગાંધીજી પોતે કહે છે કે મારો જે મિત્ર છે, મીનવાઇલ એટલે દરમિયાન, માય ફ્રેન્ડ હેડ નોટ કીઝ ટુ વરી અબાઉટ મી, મારા ઉપરની જે ચિંતા હતી, મારા વિશેની જે ચિંતા હતી એ છોડી શક્યો નહીં. હિઝ લવ ફોર મી લેડ હિમ ટુ થિંક, હિઝ લવ ફોર મી, તેમનો મારા પ્રત્યેનો પ્રેમ અથવા તો લગાવ, લેડ હિમ તેમને દોરી ગયો, ટુ થિંક એવું વિચારવા માટે, that if I persisted in my objection, persisted એટલે આગ્રહ રાખવો કે કોઈ પણ વગર હું આ કાર્ય કરીશ જ, બરાબર છે. તો persisted in my objection, જો હું આગ્રહ રાખીશ અથવા તો ચાલુ રાખીશ, શું? તો કે મારા જીવનની અંદર ઓબ્જેક્શન, that means કે વિરોધ, બરાબર, હું વિરોધ કરવાનું સતત જો ચાલુ રાખીશ, કઈ બાબતે? ટુ મીટ ઇટિંગ, બરાબર, માંસ
ખાવા વિશેનું જે મારું ઓબ્જેક્શન છે, મારો જે એમના પ્રત્યેનો વિરોધ છે, તો એમના પ્રત્યેનો જો વિરોધ હું ચાલુ રાખીશ તો શું થશે? તો કે આઈ શુડ નોટ ઓનલી ડેવલપ અ વીક કોન્સ્ટિટ્યુશન્સ. તો મારું શરીર જ નબળું નહીં પડે. કોન્સ્ટિટ્યુશન એટલે આપણે અગાઉ પણ જોયું કે બંધારણ નહીં પણ બાંધો, આપણો શરીરનો જે બાંધો છે, બરોબર, એ દ્રષ્ટિકોણથી છે, બરોબર. એટલે આપણું હેલ્થ, એટલે કે આઈ શુડ નોટ ઓનલી ડેવલપ અ વીક કોન્સ્ટિટ્યુશન, તો કે મારું શરીર જ માત્ર નબળું નહીં પડે, બટ શુડ રિમેઇન એન આઉટકાસ્ટ, પરંતુ મને આઉટકાસ્ટ કરી દેવામાં આવશે. ધેટ મીન્સ કે મને સમાજ બહાર કાઢી મૂકવામાં આવશે. શા માટે? બીકોઝ, કારણ કે આઈ શુડ નેવર ફીલ એટ હોમ ઇન ઇંગ્લિશ સોસાયટી, કારણ કે ઇંગ્લિશ સોસાયટીને હું ઘર જેવું માનતો નથી, બરાબર. તો એટલા માટે, કારણ કે જો હું ઇંગ્લિશ સોસાયટીની સાથે ભળી જાઉં ને એ લોકો જે મીટ ઇટિંગ કરે છે એ હું ચાલુ કરી દઉં તો ડેફિનેટલી એ લોકો મને એક્સેપ્ટ કરી લેશે. પરંતુ હું જો એમનું ઓબ્જેક્શન કરીશ, એમનો વિરોધ કરીશ, બરોબર, તો ડેફિનેટલી હું એ સમાજનો હિસ્સો નહીં બની શકું અને એ લોકો મને આઉટકાસ્ટ કરી શકે છે. વેન આઈ કેમ ટુ નો ધેટ આઈ હેડ બિગન ટુ ઇન્ટરેસ્ટ માય સેલ્ફ ઇન બુક્સ, જ્યારે મારા મિત્રને એ વાતની જાણ થઈ કે આઈ હેડ બિગન ટુ ઇન્ટરેસ્ટ માય સેલ્ફ, કે મેં રસ દાખવવાનું શરૂ કર્યું છે ઇન બુક્સ, બરોબર, બુક વાંચવાનું. કઈ બુકો? તો કે ઓન વેજીટેરિયનિઝમ, બરોબર. કઈ બુક્સને વાંચવાનું ચાલુ કર્યું છે? તો કે શાકાહાર ઉપરની બુક વાંચવાનું ચાલુ કર્યું છે. આ વાત જ્યારે મારા મિત્રને ખબર પડી ત્યારે શું થયું? તો કે હી વોઝ અફ્રેડ, ત્યારે એને એક વાતની ચિંતા હતી, એમને ડર લાગ્યો કે લેસ્ટ એટલે રખે ને ભૂલતી પણ, ઇન કેસ લેસ્ટ ધીજ સ્ટડીઝ શુડ મડલ માય હેડ, કે આ અભ્યાસ દ્વારા મારું ચિત્ત ભ્રમ થઈ જશે, મારા વિચારો, મડલ એટલે કન્ફ્યુઝ થવું, મને ચિત્તભ્રમ થઈ જશે. ધેટ આઈ શુડ ફ્રીટર માય લાઈફ, અને મારું જીવન વેડફાઈ જશે. ફ્રીટર એટલે વેડફાઈ જવું, બરોબર. અનઇમ્પોર્ટન્ટ જે થિંગ્સ હોય એના ઉપર આપણે સમય વેડફવો, એ અર્થમાં હતું, આપણે અગાઉ જોયું. એટલે મારું જીવન બરબાદ થઈ જશે, બરોબર. કેમના ઉપર? તો કે હવે એક્સપેરિમેન્ટ્સ, અલગ અલગ પ્રયોગો કરીને, ફોરગેટિંગ માય ઓવન વર્ક, બરોબર, મારે જે કાર્ય કરવાનું છે એમને ભૂલી, એન્ડ બીકમ અ ક્રેન્ક, એક વિચિત્ર માણસ બની જઈશ. એટલે મારા મિત્રને મારી ચિંતા હતી. આપણે આ પેરેગ્રાફની અંદર મિત્રની ચિંતા બતાવી છે. એમના મિત્રને ચિંતા શું હતી? તો કે ચિંતા એ વાતની હતી કે જો આ મોહન છે એ ઇંગ્લિશ જેન્ટલમેન નહીં બની શકે, મીટ ઇટિંગ નહીં કરે, તો માત્ર ને માત્ર એ બીમાર પડશે અથવા તો એમનું શરીર કોન્સ્ટિટ્યુશન્સ છે એ નબળું પડી જશે, એટલું જ નહીં. આટલું હોય તો કંઈ વાંધો નથી, પણ સાથે સાથે આ સમાજના, ઇંગ્લેન્ડના જે લોકો છે, ધેટ મીન્સ કે લંડનમાં રહેતા, લંડનના જે લોકો છે એ ગાંધીજીને એક્સેપ્ટ કરી શકશે નહીં, એમને આઉટકાસ્ટ કરશે. અને એમના કારણે શા માટે આઉટકાસ્ટ કરે છે? તો કે ઇંગ્લિશ સોસાયટીના મેમ્બર નથી એવું માને છે, એટલા માટે. અને જ્યારે એમના મિત્રને એ વાતની ખબર પડી કે હવે ગાંધીજી છે, મતલબ મોહન છે, એમણે બુકો વાંચવાનું ચાલુ કર્યું છે શાકાહાર ઉપરની, તો એમને ડર લાગવા લાગ્યો કે કંઈક એમનું ચિત્ત ભ્રમ ન થઈ જાય, બરોબર. અલગ અલગ વસ્તુ એક્સપેરિમેન્ટ કરવાની અંદર ખોટું પોતાનું જીવન બરબાદ ન કરે, કારણ કે જે કાર્ય એને કરવાનું છે તો એને ભૂલાઈ જશે. ફોરગેટિંગ માય ઓવન વર્ક એટલે કે એમનું પોતાનું જે કાર્ય છે એ ભૂલી અને પછી એક વિચિત્ર માણસ બની જશે, સ્ટ્રેન્જ પર્સન બની જશે, બરોબર. આગળ જોઈએ. He therefore made one last effort to reform me. આથી મારા મિત્રએ આથી તેમણે મેડ વન લાસ્ટ effort, એક છેલ્લો પ્રયત્ન કરી જોયો, ટુ રિફોર્મ મી, મને સુધારવા માટેનો. હી વન ડે ઇન્વાઇટ મી, તેમણે મને એક દિવસ આમંત્રિત કર્યો ટુ ગો ટુ ધ થિયેટર જવા માટે. બિફોર ધ પ્લે વી વેર ટુ ડાઇન ટુગેધર એટ ધ હલબર્ન રેસ્ટોરન્ટ. બિફોર ધ પ્લે, નાટક શરૂ થાય એ પહેલા, વી વેર ટુ ડાઇન, અમારે જમવાનું હતું, ડાઇન કરવાનું હતું, ટુગેધર એક સાથે, બંનેને સાથે મળીને, એટ ધ હોલબર્ન રેસ્ટોરન્ટ. હોલબર્ન રેસ્ટોરન્ટ છે, બરાબર, ભોજનશાળા છે, ત્યાં અમારે આહાર લેવાનો હતો, ડાઇન કરવાનું હતું. ટુ મી, મારા માટે અ પેલેસિયલ પ્લેસ, મારા માટે એ ભવ્ય પેલેસ હતું, એક મહેલ જેવું હતું. કઈ રેસ્ટોરન્ટની વાત છે? તો કે હોલબર્ન રેસ્ટોરન્ટ છે એ ગાંધીજી એવું કહે છે કે મારા માટે શું હતું? તો કે પેલેસિયલ પ્લેસ હતું, એક મહેલ જેવું હતું. એન્ડ ધ ફર્સ્ટ બિગ રેસ્ટોરન્ટ આઈ હેડ બીન ટુ સિન્સ લિવિંગ ધ વિક્ટોરિયા હોટેલ, અને મારા માટે ફર્સ્ટ બિગ રેસ્ટોરન્ટ, એ સૌથી પહેલી મોટી રેસ્ટોરન્ટ આઈ હેડ બીન, મારા માટે હતી, ટુ સિન્સ લિવિંગ, એ જ્યારે મેં છોડી હતી ધ વિક્ટોરિયા હોટેલ. વિક્ટોરિયા હોટેલ પછીની સૌથી મોટી હોટેલ જો મારા માટે કોઈ હોય તો એ હતી હોલબર્ન રેસ્ટોરન્ટ, કારણ કે વિક્ટોરિયા હોટેલ છે એ હોલબર્ન રેસ્ટોરન્ટ કરતાં મોટી હતી. પરંતુ ગાંધીજી છે એ વિક્ટોરિયા હોટેલ છે બહુ નાના હતા ત્યારે ગયેલા, બરાબર છે. પરંતુ હોલબર્ન જે રેસ્ટોરન્ટ છે એમના માટે એ પોતે એડલ્ટ છે અને એ એજની અંદર જાય છે, એટલે એમના વિચારો અને એક્સપિરિયન્સ એમની યાદ છે. અને વિક્ટોરિયા હોટલના જે મેમરી છે એ લોસ હોય, મતલબ એમનું ધૂંધળું થોડું યાદ હોય એવું એમને લાગે છે, જે આગળ આપણે યાદ આવશે, બરાબર, બતાવવાનો પ્રયત્ન થયેલો છે. ધ સ્ટે એટ ધેટ હોટેલ એન્ડ સ્કેર્સલી બીન અ હેલ્પફુલ એક્સપિરિયન્સ, ફોર આઈ હેડ નોટ લીવ્ડ ધેર વિથ માય વિટ્સ એબાઉટ મી. આગળ શું કહે છે? ધ સ્ટે એટ ધેટ હોટેલ
એટલે કે વિક્ટોરિયા હોટેલની અંદરનું જે મારું રોકાણ હતું હેડ સ્કેર્સલી બીન અ હેલ્પફુલ એક્સપિરિયન્સ. સ્કેર્સલી એટલે ભાગ્યે, સેલ્ડમ. બરાબર, ભાગ્યે જ મને એના એક્સપિરિયન્સને બધું યાદ છે. ફોર આઈ હેડ નોટ લીવડ ધેર વિથ માય વિટ્સ અબાઉટ મી. કારણ કે હું ત્યારે બેભાન અવસ્થાની અંદર હતો. બરાબર, વિટ્સ એટલે સમજ શક્તિ થાય. બરાબર, એટલે દેટ મીન્સ કે નોટ લીવડ, દેટ મીન્સ કે ત્યારે હું સમજી શકતો નહીં. અને એ અવસ્થામાં હતો ત્યારે હું વિક્ટોરિયા હોટેલની અંદર ગયેલો, એટલે હું બેભાન હોય એ પ્રકારનો અનુભવ મને થતો. ધ ફ્રેન્ડ હેડ પ્લાન ટુ ટેક મી ટુ ધીસ રેસ્ટોરન્ટ એવિડન્ટલી ઇમેજિંગ ધેટ મોડેસ્ટી વુડ ફોરબીડ એની ક્વેશ્ચન્સ. ધ ફ્રેન્ડ હેડ પ્લાન, મારા મિત્રએ આયોજન કર્યું હતું ટુ ટેક મી ટુ ધીસ રેસ્ટોરન્ટ, આ રેસ્ટોરન્ટની અંદર લાવવા માટેનું એવિડન્ટલી સ્પષ્ટ રીતે એવું ઇમેજિનિંગ કરીને, એવી કલ્પના કરીને ધેટ મોડેસ્ટી વુડ ફોરબીડ એની ક્વેશ્ચન. મોડેસ્ટી એટલે પ્રામાણિકતા. બરોબર, પ્રામાણિકતા છે. બરોબર, એ ફોરબીડ કરવું એટલે નિષેધ કરવો, અટકાવવું, એની ક્વેશ્ચન્સ. બરોબર, એ ગાંધીજીને ક્વેશ્ચન કરતા અટકાવશે. જો એ મોડેસ્ટી દેટ મીન્સ કે સભ્ય સમાજની અંદર ભળી જશે, બરોબર, પ્રામાણિક બની જશે, તો ડેફિનેટલી એ એમના પ્રશ્ન છે એમનો નિષેધ થઈ જશે, એ પ્રશ્ન નહીં કરે. એન્ડ ઇટ વોઝ અ વેરી બિગ કંપની ઓફ ડિનર્સ ઇન ધ મિડ્સ ઓફ વિચ માય ફ્રેન્ડ એન્ડ આઈ સેટ શેરિંગ અ ટેબલ બિટવીન અસ. અને આગળ શું કહે છે ગાંધીજી? તો કે ઇટ વોઝ અ વેરી બિગ કંપની. બરોબર, કારણ કે એ જે હોલબર્ન રેસ્ટોરન્ટની અંદર ગયેલા ત્યાં ઘણા બધા લોકો છે, સેંકડો લોકોની વચ્ચે, કારણ કે કંપની મોટી હતી. બરોબર, એટલે સેંકડો જે ડિનર્સ હતા એમની વચ્ચે, ઇન ધ મિડ્સ એટલે વચ્ચે, એમની વચ્ચે ઓફ વિચ માય ફ્રેન્ડ એન્ડ આઈ, હું અને મારો મિત્ર સેટ બેસી ગયા, શેરિંગ અ ટેબલ, એક ટેબલ ઉપર કે જે ટેબલ અમે બંને શેર કર્યું, બિટવીન અસ, અમારી વચ્ચે, એટલે એક જ ટેબલ ઉપર બંને બેસી અને હવે જમવાનું શરૂ કરશે. ધ ફર્સ્ટ કોર્સ વોઝ સૂપ. પેલું જે પીરસણ હતું, કોર્સ હતું, એ શું હતું? તો કે સૂપ, પીરસણ. બરાબર, આપણે જે મંગાવીએ જમવા બેસીએ એટલે સૌથી પહેલા સૂપ આવે, ત્યાર પછી તો કે બીજો રાઉન્ડ આવે, ત્યાર પછી અલગ અલગ જે આવે. તો એવી રીતે પેલો જે કોર્સ હતો, પેલું જે પીરસણ જે આવે છે એ શું હતું? તો કે સૂપ હતું. એટલે ગાંધીજી શું કહે છે? આઈ વન્ડરેડ વોટ ઇટ માઇટ બી મેડ ઓફ. મને આશ્ચર્ય એ વાતનું હતું કે ભાઈ એ કેનું બન્યું હોય છે. પેલો પ્રશ્ન મને એ હતો. બટ ડેડ નોટ આસ્ક માય ફ્રેન્ડ અબાઉટ ઇટ. પરંતુ મારા મિત્રને પૂછવા માટેનું ડેરિંગ કરી શક્યો નહીં, સાહસ કરી શક્યો નહીં. આઈ ધેરફોર સમન ધ વેઇટર. સમન એટલે બોલાવ. આથી મેં વેઇટરને બોલાવ્યું. માય ફ્રેન્ડ સો ધ મૂવમેન્ટ. અને હું વેઇટરની સાથે જે વાતચીત કરતો હતો, બરોબર, એ મૂવમેન્ટ છે, જે અમારી એક્ટિવિટીઝ છે, એ મારો મિત્ર જોતો હતો. એન્ડ સ્ટર્નલી આસ્ક, અને આમ સ્ટર્નલી ઊંચા અવાજે કહે છે, એક્રોસ ધ ટેબલ, કે જે આખી પેલી રેસ્ટોરન્ટ છે એમાં સંભળાય એટલા ઊંચા અવાજે પોતે કહે છે કે વોટ વોઝ ધ મેટર, શું વાત છે? વિથ કન્સિડરેબલ હેઝિટેશન આઈ ટોલ્ડ હિમ. બરાબર, ખૂબ બધી ખચકાટ હતી. બરાબર, હેઝિટેશન હતું, ખચકાટ હતો કે હું કઈ રીતે એને વાતને રજૂ કરીશ. પણ તેમ છતાં આઈ ટોલ્ડ હિમ, મેં મારા મિત્રને કહ્યું that I wanted to inquire, હું તપાસ કરવા માંગુ છું if the soup was vegetable soup, કે આ સૂપની અંદર માંસ નાખેલું છે કે નહીં. ધેટ મીન્સ કે વેજીટેબલ છે કે નહીં. યુ આર ટુ ક્લમ્સી ફોર ડિસન્ટ સોસાયટી, હી એક્સક્લેમ પેશનેટલી. પછી મારા મિત્રએ આ મેં પ્રશ્ન કર્યો ને, એટલે મારા મિત્રએ શું કીધું કે યુ આર ટુ ક્લમ્સી. ક્લમ્સી એટલે અણઘડ, બેઘડ. બરોબર, યુ આર ટુ ક્લમ્સી, તું બેઘડ છો, અણઘડ છો. ફોર ડિસેન્ટ સોસાયટી, આ સભ્ય સમાજ માટે. કારણ કે તારે સભ્ય સમાજ તારે બનવું હોય, એનો મેમ્બર બનવું હોય, તું નહીં બની શકે. એના માટે તું બહુ જ ક્લમ્સી, અણઘડ છો. હી એક્સક્લેમ. બરાબર, તેમણે આમ ક્રાઇંગ, ડેટ મીન્સ કે આમ ઊંચા અવાજે બોલ્યું, ઉદ્ગાર કર્યો કે પેશનેટલી, જુસ્સાની સાથે. ઇફ યુ કેન નોટ બિહેવ યોર સેલ્ફ, જો તું તારી જાત ઉપર કંટ્રોલ નહીં કરી શકે, યુ હેડ બેટર ગો. તો એના કરતાં બેટર એ છે કે તું અહીંથી જતો રહે. બરોબર છે? ફીડ ઇન સમ અધર રેસ્ટોરન્ટ, બીજી કોઈક રેસ્ટોરન્ટ તું ગોઈ તો ને ત્યાં જઈને તું ફીડ એટલે કે ખાઈ લેજે. એન્ડ વેઇટ ફોર મી આઉટસાઇડ, અને બહાર જમી લે ને ત્યાર પછી મારી રાહ જોજે. ધીસ ડિલાઇટેડ મી. ગાંધીજી કહે છે આ તો મને બહુ જ ગમ્યું. ડિલાઇટ કરવું એટલે રાજી થવું, આનંદ આવો. બરોબર, આનાથી ગાંધીજી રાજી થઈ ગયા, કારણ કે એને જે જોઈતું હતું એ જ મળી ગયું. આઉટ આઈ વેન્ટ. ગાંધીજી શું કહે છે કે આઉટ આઈ વેન્ટ, હું બહાર ગયો. દેર વોઝ અ વેજીટેરિયન રેસ્ટોરન્ટ ક્લોઝ બાય. ત્યાં બાજુમાં જ એક વેજીટેરિયન રેસ્ટોરન્ટ હતી. બટ ઇટ વોઝ ક્લોઝડ, પરંતુ બંધ હતી. સો આઈ વેન્ટ વિધાઉટ ફૂડ ધેટ નાઇટ. આથી હું એ રાત્રિએ ભોજન વગર જ સૂઈ ગયો. આઈ અકમ્પની માય ફ્રેન્ડ. અકમ્પનીડ એટલે સાથે જવું. બરાબર, હું સાથે ગયો. કોની સાથે? તો કે મારા મિત્રની સાથે ગયો. કઈ જગ્યા ઉપર? ટુ ધ થિયેટર, થિયેટરમાં. બટ હી નેવર સેડ અ વર્ડ અબાઉટ ધ સીન આઈ હેડ ક્રિએટેડ. પરંતુ એમણે પેલું જે ઘટના બની હતી, પેલો જે સીન થયો હતો, ઘટના બની હતી, એમના વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. ઓન માય પાર્ટ ઓફ કોર્સ ધેર વોઝ નથિંગ ટુ સે. અને મારી જો વાત કરું તો મારે તો બોલ્યા જેવું હતું જ નહીં. આગળ છે, ધેટ વોઝ ધ લાસ્ટ ફ્રેન્ડલી ટસલ વી હેડ. બરાબર, અમારા બંનેની વચ્ચે આ છેલ્લી
મિત્ર અમારા બંને મિત્રની વચ્ચે આ છેલ્લી ટસલ હતી, બરાબર. ત્યાર પછી અમારે કોઈ પણ જાતનો ઝઘડો થયેલો નથી. ટસલ એટલે આર્ગ્યુમેન્ટ, ઝઘડો, બરાબર. ત્યાર પછી ઇટ ડીડ નોટ અફેક્ટ અવર રિલેશન ઇન ધ લીસ્ટ. જરા પણ આ જે ટસલ થઈ એમના દ્વારા જરા પણ અમારા જે સંબંધો છે, રિલેશન છે, એમાં અફેક્ટ એટલે કે એમની અસર પડી નહીં. આઈ કુડ સી, હું જોઈ શક્યો, એન્ડ એપ્રિસિએટ અને બિરદાવી શક્યો. હું જોઈ શકતો હતો અને બિરદાવી શક્યો ધ લવ, પ્રેમને, બરાબર. કે મારો મિત્ર છે ખરેખર એમનો હેતુ બીજો કંઈ નથી, મારું અપમાન કરવાનો ઈરાદો નથી, પરંતુ મને સુધારવા માંગે છે કે તું જો આ સભ્ય સમાજનો હિસ્સો નહીં બને ને તો તારે આખું જીવન છે એ અપમાનિત થવું પડશે. એમનો મારી પાછળનો પ્રેમ છે એ હું સમજી શકતો હતો, જોઈ શકતો હતો, એપ્રિસિએટ કરું છું, એમને બિરદાવું છું. તો લવ, પ્રેમને, બાય વિચ ઓલ માય ફ્રેન્ડ્સ એફર્ટ, કે જેમના દ્વારા મારા ફ્રેન્ડના એટલે કે મારા મિત્ર જ એમના બધા જ પ્રયત્ન, એફર્ટ્સ વેર એક્ચ્યુએટેડ, બરાબર, એમને અમલમાં મૂક્યા હતા. એક્ચ્યુએટ કરવા એટલે કોઈ પણ એવું વ્યક્તિ જ કે જેમને આપણી ઈચ્છા પ્રમાણે વર્તન કરતો કરવો, એમને કહેવાય એક્ચ્યુએટ કરવો. ધેટ મીન્સ કે ગાંધીજીને એમનો મિત્ર છે એ એક્ચ્યુએટ કરવા માંગે છે, બરાબર, કે એમની રીતે એમને કાર્ય કરવા માંગે છે. એન્ડ માય રિસ્પેક્ટ ફોર હિમ વોઝ ઓલ ધ ગ્રેટર, અને મારી તેમના પ્રત્યેનો જે આદર હતો, રિસ્પેક્ટ હતી, એ ઓલ ધ ગ્રેટર, ધેટ મીન્સ કે વધતી ગઈ ઓન અકાઉન્ટ ઓફ અવર ડિફરન્સીસ ઇન થોટ એન્ડ એક્શન. ભલે અમારા વિચાર અને આચારની અંદર ભલે તફાવત હતો, પણ તેમ છતાં ગાંધીજી કહે છે કે મારા મિત્ર પ્રત્યેની જે રિસ્પેક્ટ છે એ વધતી ગઈ. બટ આઈ ડિસાઇડેડ ધેટ આઈ શુડ પુટ હિમ એટ ઇઝ, પરંતુ મેં નક્કી કર્યું કે મારે મારા મિત્રની ભીતિ છે ને ભાંગવી છે. એમની મારા પ્રત્યેના જે વિચારો છે ને, બરાબર, એમને મારે બદલાવવા છે. ધેટ આઈ શુડ એસ્યોર, બરાબર, અને એના માટે મારે શું કરવું જોઈએ તો કે એસ્યોર, મારે એને ખાતરી આપવી જોઈએ હિમ ધેટ આઈ વુડ બી ક્લમ્સી નો મોર. હું હવે ક્લમ્સી નથી, હું હવે અણઘડ નથી, બરાબર, એ મારે એને સાબિત કરીને બતાવવું પડશે. બટ ટ્રાય ટુ બીકમ પોલિસ્ડ, પરંતુ હવે મારે એ સાબિત કરીને બતાવવાનું છે. બટ ટ્રાય ટુ બીકમ, એ બનવાનો પ્રયત્ન કરવાનો છે. શું તો કે પોલિસ્ડ એટલે વિવેકી. એન્ડ મેકઅપ ફોર માય વેજીટેરિયનિઝમ બાય કલ્ટિવેટિંગ અધર અકમ્પ્લિશમેન્ટ વિચ ફિટેડ ઓન વન ફોર પોલાઇટ સોસાયટી. બરાબર, આગળ બહુ જ સરસ રીતે ફરીથી સમજાવું છું. બટ આઈ ડિસાઇડેડ ધેટ આઈ શુડ પુટ હિમ એટ ઇઝ, પરંતુ મેં નક્કી કર્યું that I should put him at ease, કે મારે એમની ભીતિ ભાંગવી છે, એમના વિચારોને બદલાવા છે. that I should assure, અને એમના માટે મારે એમને ખાતરી આપવી પડશે that I would be clumsy no more, કે હવે હું બેગડ કે અણઘડ નથી રહ્યો. but try to become polished, પરંતુ હું વિવેકી બનવાનો પ્રયત્ન કરીશ. and make up for my vegetarianism, અને મારું જે શાકાહાર છે, બરોબર, એમને સંતાડવાનો પ્રયત્ન કરીશ, એમને ઢાંકવાનો પ્રયત્ન કરીશ. કઈ રીતે ઢાંકીશ તો કે બાય કલ્ટિવેટિંગ અધર અકમ્પ્લિશમેન્ટ, બીજી સફળતા અથવા તો સિદ્ધિઓ જ અકમ્પ્લિશમેન્ટ છે એમને કલ્ટિવેટ કરીને, એમને ડેવલપ્ડ કરીને, વિચ ફિટેડ, કે જે બંધ બેસે છે ઓન વન ફોર, કોઈ પણ વ્યક્તિને, ફોર પોલાઇટ સોસાયટી, બરોબર, વિનમ્ર સમાજના સભ્ય બનવા માટે. બરાબર, વિનમ્ર સમાજ છે, જે સભ્ય સમાજ છે એમનો મેમ્બર બનવા માટે થઈ અને જે લાક્ષણિકતાઓ મારે કલ્ટિવેટ કરવી પડશે, હું એને કલ્ટિવેટ કરીશ, એને પ્રાપ્ત કરીશ, અકમ્પ્લિશ કરીશ, અને ગમે તે ભોગે હું સભ્ય સમાજનો માણસ બનીશ. ધેટ મીન્સ કે ઇંગ્લિશ જેન્ટલમેન બનીશ. આવું એ પોતે દ્રઢ સંકલ્પ કરે છે ત્યારે ગાંધીજી. અને પછી આગળ શું થાય છે તો કે એન્ડ ફોર ધીસ પર્પઝ, અને આ ઉદ્દેશ માટે આઈ અંડરટુક, બરાબર, મેં રિસ્પોન્સિબિલિટી છે એમને ઉપાડી, જવાબદારી ઉપાડે છે, બરાબર, એટલે કે પ્રોમિસ કરે છે. શું કરે છે? ધ ઓલ ટુ ઇમ્પોસિબલ ટાસ્ક, એવા અશક્ય કાર્ય, વધારે પડતા અશક્ય કાર્ય ઓફ બિકમિંગ એન ઇંગ્લિશ જેન્ટલમેન, ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટેના એવા અશક્ય કાર્ય છે એમને કરવા માટેની મેં ત્યારે પ્રોમિસ કર્યું છે, બરાબર. તો એ પર્પઝને સિદ્ધ કરવા માટે એ પ્રકારની જવાબદારી ઉઠાવે છે. આગળ શું બને છે જોઈએ. ધ ક્લોથ ઇઝ આફ્ટર ધ બોમ્બે, હવે બહુ જ સરસ રીતે અને થોડું રમૂજ થાય એ શૈલીની અંદર સમજાવે છે. ધ ક્લોથ ઇઝ આફ્ટર ધ બોમ્બે કટ ધેટ આઈ વોઝ વેરિંગ વેર I thought unsuitable for English society, and I got new ones at the army and navy store. The clothes તે કપડાથી શરૂઆત કરે છે. સૌથી પહેલા તો કપડા છે ગાંધીજી, એને બદલાવવા પડશે, બરાબર. તો એને શું કર્યું? The clothes after the Bombay cut, મુંબઈના કાપના જે કપડા હતા, કારણ કે એ મુંબઈના કાપ પ્રમાણેના જે કપડા અત્યાર સુધી એ પહેરતા હતા, બરાબર, ધેટ આઈ વોઝ વેરિંગ, કે જે હું પહેરતો હતો, વેર આઈ થોટ, હવે મને એવું વિચાર આવે છે કે અનસ્યુટેબલ ફોર ઇંગ્લિશ સોસાયટી, અંગ્રેજ સમાજની અંદર આ ખરેખર અનસ્યુટેબલ બને, આવા કપડાં ન હાલે, મુંબઈના કાપના કપડાં ન હાલે. હવે શું કરવું પડશે તો એના માટે એન્ડ આઈ ગોટ ન્યૂ વન્સ, ગાંધીજી કહે છે કે એના માટે મેં નવા કપડાં ખરીદ્યા એટ ધ આર્મી એન્ડ નેવી સ્ટોર. આર્મી એન્ડ નેવી સ્ટોર, બરાબર, આ દુકાનનું નામ છે આર્મી એન્ડ નેવી સ્ટોર. ત્યાં હું ગયો અને ત્યાંથી મેં નવા કપડાં ખરીદ્યા. આઈ ઓલ્સો વેન્ટ ઇન ફોર અ ટોપ હેટ, અને સાથે સાથે તો કે ટોપ હેટ
ટોપી છે બરોબર, અંગ્રેજ જે ટોપી પહેરે છે બરોબર, એ હેટ એને ખરીદવા માટે કોસ્ટિંગ 19 શિલિંગ બરોબર, 19 શિલિંગ છે એ પણ ખર્ચ્યા. આપણે એમ થાય 19 શિલિંગ એટલે સામાન્ય કહેવાય, પરંતુ એન એક્સેસિવ પ્રાઇસ ઇન ધોઝ ડે, પરંતુ એ સમયમાં 19 શિલિંગ છે એ ખૂબ વધારે એક્સેસિવ એટલે ખૂબ વધારે કિંમત ગણાતી. નોટ કન્ટેન્ટ વિથ ધીસ, કન્ટેન્ટ એટલે સંતોષ થવો, આટલાથી મને સંતોષ ન થયો હોય તેમ આઈ વેસ્ટેડ 10 પાઉન્ડ, મેં 10 પાઉન્ડ છે ખર્ચા. ક્યાં? તો કહો ઇવનિંગ સ્યુટ, રાત્રિના પોશાકની અંદર, આપણે જેને નાઇટ ડ્રેસ કહીએ, તો ઇવનિંગ સ્યુટની અંદર મેં 10 પાઉન્ડ છે એમનો ખર્ચ કર્યો. અને એ ઇવનિંગ સ્યુટ છે મેડ ઇન બોન્ડ સ્ટ્રીટ, બોન્ડ સ્ટ્રીટની અંદર બનાવડાવ્યું. હવે આપણે એમ થાય બોન્ડ સ્ટ્રીટ શું છે? ધ સેન્ટર ઓફ ફેશનેબલ લાઈફ ઇન લંડન, ફેશનેબલ લાઈફ જે જીવે છે બરાબર એવા લોકોનું એક કેન્દ્ર એટલે બોન્ડ સ્ટ્રીટ, કે જ્યાં આમ ખૂબ પૈસાદાર લોકો રહેતા હોય લંડનમાં. એ બોન્ડ સ્ટ્રીટ ને જે દરજી હોય એમની પાસેથી મેં આ નાઇટ ઇવનિંગ સ્યુટ છે બરાબર એ બનાવડાવ્યું. એન્ડ ગોટ માય ગુડ એન્ડ નોબલ હાર્ટેડ બ્રધર ટુ સેન્ડ મી અ ડબલ વોચ ચેઇન ઓફ ગોલ્ડ. અને ગોટ એટલે કે મેળવી, માય ગુડ મારો ભોળો અને બાદશાહી હૃદયનો એટલે કે નોબલ હાર્ટેડ બ્રધર્સ, બાદશાહી હૃદયનો જે ભાઈ છે એમની પાસેથી મેં શું મેળવ્યું? તો કે સેન્ડ મી ડબલ વોચ ચેઇન ઓફ ગોલ્ડ બરોબર. ડબલ વોચ ચેઇન એટલે કે 2 પટ્ટાવાળી જે સોનાની ચેઇન આવે છે બરોબર, એમની પણ ખરીદી કરી. જેન્ટલમેન બનવું જ છે ગાંધીજીને, એટલે બધી જ વસ્તુ છે એ એમની તૈયારી કરે છે. ઇટ વોઝ નોટ કરેક્ટ ટુ વિયર અ રેડીમેડ ટાઈ. ગાંધીજીને ખબર પડે છે કે આમ રેડીમેડ માર્કેટમાં મળે છે એવી ટાઈ આપણે બાંધીએ તો એ યોગ્ય નથી, સભ્ય સમાજમાં ન ચાલે, ઇંગ્લિશ જેન્ટલમેન ન બની શકાય. તો એના માટે એન્ડ આઈ લર્ન ધ આર્ટ ઓફ ટાઈંગ ઓન માય સેલ્ફ બરાબર. એના માટે તો કે ટાઈને કઈ રીતે આપણે બાંધી શકાય જાતે બરાબર, એમની કળા પણ પોતે વિકસાવે છે અને શીખે છે. ત્યાર પછી તો કે while in India the mirror had been a luxury permitted on the days when the family barber gave me a shave. હવે જો ભારતની આપણે વાત કરીએ તો while in India ભારતમાં the mirror had been a luxury permitted, ભારતની અંદર અરીસા છે મિરર છે એ એક લક્ઝુરી પરમિટેડ છે, એક પરમિશન હોય. એ તમને ક્યારે વાપરવા મળે? તો ઓન ધ ડે વેન ધ ફેમિલી બાર્બર, કે જ્યારે આપણો કુટુંબનો જે નાઈ હોય, વાળંદ હોય, ગેવ મી અ શેવ, એ જ્યારે હજામત કરવા માટે આવે ને ત્યારે આપને અરીસો જોવા મળે. ત્યાં સુધી અરીસો નસીબ ન થાય હિયર. પરંતુ અહીંયા જો આપણે લંડનની વાત કરીએ, ઇંગ્લેન્ડની વાત કરીએ તો હિયર આઈ વેસ્ટેડ 10 મિનિટ્સ. અહીંયા હું દરરોજ 10 મિનિટ છે એવરી ડે, દરરોજ 10 મિનિટ છે બગાડતો, વેસ્ટ કરતો. બિફોર અ યુઝ મિરર, એક મોટા અરીસાની સામે 10 મિનિટ દરરોજ બગાડતો. કઈ રીતે? તો કે વોચિંગ માય સેલ્ફ, મારી જાતને જોઈને, અરેન્જિંગ માય ટાઈ, મારી જે ટાઈ છે એમને વ્યવસ્થિત કરીને, એન્ડ પાર્ટિંગ માય હેર, અને માથું ઓળાવીને, ઇન ધ કરેક્ટ ફેશન, યોગ્ય ફેશનની અંદર અથવા તો સ્ટાઇલમાં, શૈલીમાં. માય હેર વોઝ બાય નો મીન્સ સોફ્ટ, મારા વાળ જરા પણ સોફ્ટ એટલે કે સુવાળા ન હતા. એન્ડ એવરી ડે ઇટ મીન્ટ અ રેગ્યુલર સ્ટ્રગલ, અને દરરોજ મારા જે વાળ છે એમની સ્ટ્રગલ એટલે કે એમની સંઘર્ષ થતો વિથ ધ બ્રશ બરાબર, કાંસાની સાથે, ટુ કીપ ઇટ ઇન અ પોઝિશન બરાબર. વાળને કાંસો એમ કહેતો કે વાળને બેસાડવા છે, અને વાળ છે કોઈ વાતે બેસતા નહીં. એટલે ગાંધીજી એવું કહેતા કે મારો જે હેર છે, વાળ છે, એમને સતત સ્ટ્રગલ થતો એટલે રમૂજ કરે છે. ઈચ ટાઈમ માય હેટ વોઝ પુટ ઓન એન્ડ ઓફ બરાબર. દર વખતે મારી જે હેટ છે, મારી જે ટોપી છે બરોબર, એમને હું ઓન એન્ડ ઓફ એટલે કે ઉપર નીચે કરતો. શા માટે? તો કે માય હેન્ડ વુડ ઓટોમેટિકલી મૂવ ટુવર્ડ્સ માય હેડ, મારા હાથ છે એ સ્વયંભૂ રીતે શું કરતા? તો કે મૂવ ટુવર્ડ્સ માય હેડ, મારા મસ્તક તરફ જતા, એન્ડ એડજસ્ટ માય હેર બરોબર, અને મારા જે વાળ છે એમને એડજસ્ટ કરવાનું કાર્ય કરતા. કારણ કે જેન્ટલમેન બનવાના પ્રયત્ન ચાલુ છે, અને એ પ્રકારે ઇંગ્લિશ જેન્ટલમેન જે પ્રકારની હરકત કરે છે એ જ પ્રકારની હરકત હવે ગાંધીજી કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી as it all these were not enough to make me look polished, જાણે મને એવું લાગ્યું કે આ બધું છે એ મને પોલિસ્ડ, ધેટ મીન્સ કે વિવેકી અથવા તો સભ્ય સમાજનો માણસ બનવા માટે પૂરતું નથી બરોબર, નોટ ઇનફ. એટલા માટે આઈ ડિરેક્ટેડ માય અટેન્શન ટુ અધર ડિટેલ્સ, આથી મેં મારા ધ્યાનને વધારે માહિતી એકત્રિત કરવાની અંદર કેન્દ્રિત કર્યું. ડિરેક્ટેડ ધેટ મીન્સ દોરવ્યું, ધેટ વેર સપોઝ ટુ ગો ટુવર્ડ્સ ધ મેકિંગ ઓર એન ઇંગ્લિશ જેન્ટલમેન, અને એવી માહિતી મને મળી કે જેમના દ્વારા હું ખરેખર ઇંગ્લિશ જેન્ટલમેન બનવા તરફ આગળ વધી શકું. આઈ વોઝ ટોલ્ડ, મને એવું કહેવામાં આવ્યું
I was told it was necessary for me to take lesson in dancing, French and elocution. મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારે ઇંગ્લિશ જેન્ટલમેન બનવું હોય તો એમના માટે તમારે ડાન્સિંગ, ફ્રેન્ચ અને ઇલોક્યુશન, દેટ મીન્સ કે નૃત્ય શીખવું પડે, ફ્રેન્ચ ભાષા શીખવી પડે અને ઇલોક્યુશન એટલે કે ભાષણ આપતા પણ શીખવું પડશે. આ 3 લેસન તમારે શીખવા પડે, આવું મને કહેવામાં આવ્યું. ફ્રેન્ચ વોઝ નોટ ઓનલી ધ લેંગ્વેજ, ફ્રેન્ચ છે માત્ર ભાષા જ નથી, ઓર નેબરિંગ ફ્રેન્ચ અને પડોશી દેશ પણ નથી. બરાબર, ઇંગ્લેન્ડની અંદર ગાંધીજી છે અને ફ્રેન્ચ ભાષાને શીખે છે. એટલે અહીંયા આપણે ઉલ્લેખ આપે છે, ગાંધીજી કહે છે કે ભાઈ ફ્રેન્ચ છે એ માત્ર ત્યાં ભાષા નહોતી અથવા તો એમનો પડોશી દેશ જ નથી, બટ ઇટ વોઝ ધ લિંગ્વા ફ્રેન્કા ઓફ ધ કન્ટિનેન્ટ. પરંતુ એ યુરોપ ખંડની કોમન લેંગ્વેજ, દેટ મીન્સ કે લિંગ્વા ફ્રેન્કા, દેટ મીન્સ કે કોમન લેંગ્વેજ છે. તમારે જો યુરોપ ખંડની અંદરના દેશની અંદર જવું હોય તો એના માટે તમને ફ્રેન્ચ આવડવી જરૂરી બને જ. બરાબર, ઓવર વિચ આઈ હેડ ડિઝાયર ટુ ટ્રાવેલ, અને મારે અમે શીખવી જરૂરી હતી કારણ કે મારું સ્વપ્ન પણ હતું, મારી ઈચ્છા પણ હતી કે મારે યુરોપની અંદર ટ્રાવેલિંગ પણ કરવું છે. આઈ ડિસાઇડેડ ટુ ટેક ડાન્સિંગ લેસન એટ અ ક્લાસ એન્ડ પેડ ડાઉન £3 એઝ ફીઝ ફોર અ ટર્મ. બરાબર, આઈ ડિસાઇડેડ ટુ ટેક ડાન્સિંગ લેસન, અને મેં નૃત્ય માટેના પાઠ પણ શીખવાનું શરૂ કર્યું એટલે ક્લાસને જોઈન કરીને એન્ડ પેઇડ ડાઉન, અને ચૂકવી પણ દીધા. કેટલા? તો કે £3 એટલે કે £3 પણ એમના માટેની જે ફીઝ હતી એક ટર્મની, એક સત્રની, એ પણ પેઇડ કરી દીધી. આઈ મસ્ટ હેવ ટેકન અબાઉટ 6 લેસન ઇન 3 વીક્સ. આઈ મસ્ટ હેવ ટેકન, અને મેં લઈ પણ લીધા અબાઉટ 6 લેસન, 6 જેટલા પાઠ તો મેં શીખી લીધા 3 વીક્સ એટલે કે 3 અઠવાડિયાની અંદર. કેના માટેના? તો કે ડાન્સિંગ માટેના. બટ ઇટ વોઝ બિયોન્ડ મી ટુ અચીવ એનીથિંગ લાઈક રિધમિક મોશન. પરંતુ મારા માટે રિધમિક મોશન, દેટ મીન્સ રિધમિક એટલે તાલ પ્રમાણે, બરોબર, લય પ્રમાણે જે રિધમ ચાલતું હોય એ રીતે લયની અંદર, તાલની અંદર મોશન એટલે કે ગતિ કરવી, એ મારા માટે બિયોન્ડ મી એટલે કે મારી કેપેસિટી બહારની વસ્તુ હતી. આઈ કુડ નોટ ફોલો ધ પિયાનો. બરોબર, પિયાનો પ્રમાણે આપણે ડાન્સ કરવો પડે, પરંતુ પિયાનોને જે એમના રિધમ હોય એમને ફોલો કરી શકતો નહીં. એન્ડ હેન્સ, અને આથી ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ, મને અશક્ય લાગ્યું ટુ કીપ ટાઈમ. બરાબર, સમયને જાળવી રાખો કારણ કે એમાં ટાઈમિંગ ઉપર ચાલવાનું હોય અને હું ટાઈમને કીપ ન કરી શક્યો. વોટ ધેન વોઝ આઈ ટુ ડુ? હવે શું? હવે મારે શું કરવું? I thought I should learn to play the violin in order to cultivate an ear for Western music. પછી ગાંધી વિચારે છે કે I thought, મેં વિચાર્યું કે I should learn to play the violin, કે હવે મારે વાયોલિન છે એને પ્લે કરતા શીખવું પડશે. શા માટે? તો કે in order to cultivate, ડેવલપ કરવા માટે, an ear of Western music, પશ્ચિમના સંગીત પ્રત્યે મારો લગાવ છે એમને જાગૃત કરવા માટે, કલ્ટિવેટ કરવા માટે થઈ અને મારે હવે વાયોલિન શીખવું પડશે. સો આઈ ઇન્વેસ્ટેડ £3 ઇન અ વાયોલિન. આથી એમણે વાયોલિનની અંદર £3 છે એમનો ખર્ચ કર્યો, ઇન્વેસ્ટ કર્યા, એમની ખરીદી કરી. એન્ડ સમથિંગ મોર ઇન ફીઝ, અને એ ઉપરાંત કેટલીક રકમ ફી તરીકે આપી. આઈ સોટ એટલે ફાઇન્ડ આઉટ કરવું, ગોતવું, બરોબર, સીક એ પણ કહી શકાય. આઈ સોટ અ થર્ડ ટીચર ટુ ગીવ મી લેસન ઇન ઇલોક્યુશન. સાથે સાથે મને ઇલોક્યુશન શીખવવા માટે, ભાષણ શીખવવા માટેના પાઠ શીખવા માટે મેં એક ત્રીજા શિક્ષક છે એમને ગોત્યા. એન્ડ પેઇડ હિમ અ પ્રિલિમિનરી ફી, અને એમને પણ પ્રાથમિક જે ફી હતી એમની, બરાબર, એ આપી દીધી. કેટલી? તો કહો ગીની. બરાબર, ગીની જે આપણે અગાઉ જોયું હતું એ પણ એક ઇંગ્લિશ કરન્સી છે. બરાબર, એ ગીની છે એમને ચૂકવી દીધા. હી રિકમેન્ડેડ, તેમણે મને ભલામણ કરી કે બેલ્સ સ્ટાન્ડર્ડ ઇલોક્યુશનિસ્ટ એઝ ધ ટેક્સ્ટ બુક, કે તારે શું ખરીદી કરવી પડશે? તો કે હી રિકમેન્ડેડ, તેણે મને ભલામણ કરી કે બેલ્સ સ્ટાન્ડર્ડ ઇલોક્યુશનિસ્ટ આ બુકનું નામ છે. બરાબર, જે બેલ્સ બ્રધર દ્વારા લખવામાં આવેલી છે, જેમની અંદર તમારે કઈ રીતે ઇલોક્યુશન કરવું એમના અલગ અલગ લેસન એમની અંદર આપેલા હોય. તો એ બુક જે એમને ટેક્સ્ટ બુક માટે ખરીદી કરવાનો એમને આગ્રહ કર્યો. વિચ આઈ પરચેઝડ, અને જે મેં ખરીદી. એન્ડ આઈ બિગન વિથ અ સ્પીચ ઓફ પીટ્સ, અને મેં પીટ્સની સ્પીચથી શરૂ કર્યું. પીટ્સ કોણ છે એ આપણે અગાઉ જોઈ ગયા, ઇંગ્લેન્ડના એક સમયના પ્રાઇમ મિનિસ્ટર. બરોબર, એ આપણે અગાઉ ગ્લોસરીમાં જોયું હતું. તો એમની સ્પીચથી મેં શરૂ કર્યું. બટ મિસ્ટર બેલ રેંગ ધ બેલ ઓફ એલાર્મ ઇન માય યર એન્ડ આઈ અવોક. પરંતુ મિસ્ટર બેલની ઇલોક્યુશન જ્યારે હું શીખતો હતો કે ભાષણ કઈ રીતે આપવું એ શીખતો હતો ને એની જગ્યાએ મિસ્ટર બેલ છે એમણે મારા મગજનો એલાર્મ છે એમને વગાડ્યો. દેટ મીન્સ કે મને જાગૃત કર્યો, બરાબર, અવોક કર્યો, મને જાગૃત કરે છે. કઈ બાબત? હવે જો બહુ જ સરસ આ ટર્નિંગ પોઈન્ટ આવે છે. શું ટર્નિંગ પોઈન્ટ આવે છે? કે આઈ હેવ નોટ ટુ સ્પેન્ડ લાઈફ ટાઈમ ઇન ઇંગ્લેન્ડ. કઈ મારે ઇંગ્લેન્ડની અંદર આખી જિંદગી થોડું કઈ મારે રહેવાનું છે. સ્પેન્ડ એટલે પસાર કરવું, આખી જિંદગી થોડી મારે ગાળવાની છે. આઈ સેડ ટુ માય સેલ્ફ, મારી જાતે હું આ બોલું છું, મારી જાતને આ પ્રશ્ન કરું છું, મારે ઇંગ્લેન્ડમાં થોડું કઈ આખી જિંદગી રહેવાનું છે. વોટ ધેન, તો પછી શું? વોઝ ધ યુઝ ઓફ લર્નિંગ ઇલોક્યુશન. તો પછી આ ભાષણને શીખીને મારે ક્યાં જવું છે?
એન્ડ હાઉ કુડ ડાન્સિંગ મેક અ જેન્ટલમેન ઓફ મી, અને નૃત્ય દ્વારા કઈ રીતે હું જેન્ટલમેન કહ્યો. બરોબર કે ડાન્સિંગ શીખીને તમે કઈ જેન્ટલમેન ન બની જાઓ. તો વાયોલિન આઈ કુડ લર્ન ઇવન ઇન ઇન્ડિયા. હવે ભાઈ વાયોલિન છે એને તું ભારતમાં શીખી શકું, એને કાંઈ શીખવાની જરૂર નથી. આઈ વોઝ અ સ્ટુડન્ટ, હું અહીંયા વિદ્યાર્થી હતો. બરાબર, હું અહીંયા વિદ્યાર્થી છું. એન્ડ ઓટ ટુ ગો ઓન વિથ માય સ્ટડી, અને મારે મારા અભ્યાસ તરફ જવું જોઈએ. દેટ મીન્સ કે મારે અભ્યાસની અંદર ફોકસ કરવું જોઈએ. આઈ શુડ ક્વોલિટી માય સેલ્ફ, મારે મારી જાતને ગુણવત્તાયુક્ત બનાવવી જોઈએ. ટુ જોઈન ધ ઇન્સોફ કોર્ટ. ઇન્સોફ કોર્ટ એટલે લંડનની જે લો કોર્ટ છે એમનું નામ છે ઇન્સોફ કોર્ટ, એટલે લંડન લો કોર્ટ. બરોબર, એમને મારે જોઈન કરવી પડશે કારણ કે એ વકીલાતના અભ્યાસ માટે આવ્યો છું. ઇફ માય કેરેક્ટર મેડ અ જેન્ટલમેન ઓફ મી, જો મને મારું ચારિત્ર છે એ સજ્જન માણસ બનાવી શકે, સો મચ ધ બેટર, આટલું જ ઇનફ છે. અધરવાઇઝ આઈ શુડ ફોરગો ધ એમ્બિશન. ફોરગો એટલે છોડી દેવું. અધરવાઇઝ મારે મારું ધ્યેય છે એમને છોડી દેવું જોઈશે. બરાબર, ધીઝ એન્ડ સિમિલર થોટ્સ પજેસ્ટ મી. આ અને આના જેવા ઘણા બધા વિચારો છે, બરાબર, એમને મને પજેસ્ટ કર્યો, ઘેરી લીધા. એન્ડ આઈ એક્સપ્રેસ્ડ ધેમ ઇન અ લેટર વિચ આઈ એડ્રેસ ટુ ધ ઇલોક્યુશન ટીચર. બરાબર, અને ત્યાર પછી શું થયું તો કે એને આઈ એક્સપ્રેસ્ડ, મેં રજૂ કર્યું, એક્સપ્રેસ કર્યા મારા વિચારોને. ધેમ એ લોકોની સામે, મારા જે ટીચર હતા, અલગ અલગ ટીચર, બરાબર, ડાન્સિંગ ટીચર, પછી ઇલોક્યુશન ટીચર, એ બધાની સામે મારા વિચારોને એક્સપ્રેસ કર્યા. પણ કયા ફોર્મની અંદર તો કે લેટર, બોલીને નહીં પરંતુ લેટર લખીને. વિચ આઈ એડ્રેસ ટુ ધ ઇલોક્યુશન ટીચર. સૌથી પહેલો લેટર છે એ મારા ઇલોક્યુશન ટીચરને લખ્યો. રિક્વેસ્ટિંગ હિમ, એમને મેં રિક્વેસ્ટ કરી એ લેટરની અંદર ટુ એક્સક્યુઝ મી ફ્રોમ ફર્ધર લેસન, મને આગળના લેસનની અંદરથી મુક્ત કરો. બરાબર, એક્સક્યુઝ કરવું એટલે માફ કરવાના અર્થમાં છે, પરંતુ મને અહીંથી મુક્ત કરો, આગળના લેસન અમારે શીખવા નથી. ગાંધીજી કહે છે કે આઈ હેડ ટેકન ઓનલી 2 or 3, મેં એમની પાસેથી લગભગ 2 કે 3 જેટલા લેસન ઓલરેડી શીખ્યા હતા. આઈ રોટ અ સિમિલર લેટર ટુ ધ ડાન્સિંગ ટીચર, અને આવો જ એક બીજો પત્ર છે એ મારા સંગીતના શિક્ષિકાને લખ્યો. એન્ડ વેન્ટ પર્સનલી ટુ ધ વાયોલિન ટીચર, અને વેન્ટ પર્સનલી, હું વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો. કોનો તો કે વાયોલિન ટીચર હતા, કારણ કે મારે વાયોલિન એમને પરત આપી દેવું હતું, એટલા માટે મારે એને લેટર નહીં પરંતુ વ્યક્તિગત રીતે એમને મળવા માટે ગયો. વિથ રિક્વેસ્ટ, એવી રિક્વેસ્ટની સાથે ટુ ડિસ્પોઝ ઓફ ધ વાયોલિન, કે મારે આ વાયોલિન છે એમને ડિસ્પોઝ કરવું છે, વેચવું છે, ફોર એની પ્રાઇસ, કોઈ પણ કિંમતે. ઇટ માઇટ ફેચ, કે જે બી કિંમત એમની ઉપજે, બરાબર, આવે એ કિંમતની અંદર આ વાયોલિન છે એ મારે વેચવું છે, ડિસ્પોઝ કરવું છે. શી વોઝ રાધર ફ્રેન્ડલી ટુ મી, એ મારા પ્રત્યે ખૂબ ફ્રેન્ડલી હતા. સો આઈ ટોલ્ડ હર હાઉ આઈ હેડ ડિસ્કવર્ડ દેટ આઈ વોઝ પરસ્યુઇંગ અ ફોલ્સ આઈડિયા. આથી સો આઈ ટોલ્ડ હર, આથી ગાંધીજી કહે છે કે મેં મારા એ શિક્ષિકા છે એમને કહ્યું કે હાઉ આઈ હેડ ડિસ્કવર્ડ દેટ, કઈ રીતે મને ખબર પડી દેટ આઈ વોઝ પરસ્યુઇંગ અ ફોલ્સ આઈડિયા, કે હું ખોટા વિચારોને પરસ્યુઇંગ એટલે પીછો કરું છું, એ મને કઈ રીતે ખબર પડી એ વાત એનો ઉલ્લેખ કરે છે એમને ટીચરની સાથે. સી ઇન્કરેજ્ડ મી, તેણીએ મને ઇન્કરેજ કર્યો, પ્રોત્સાહિત કર્યો. ઇન ધ ડિટર્મિનેશન ટુ મેક અ કમ્પ્લીટ ચેન્જ, સંપૂર્ણ બદલાવના દ્રઢ નિશ્ચયની સાથે એમણે મને તૈયાર કર્યો, ઇન્કરેજ્ડ કર્યો. ત્યાર પછી ધીસ ઇન્ફેચ્યુએશન મસ્ટ હેવ લાસ્ટેડ અબાઉટ 3 months. ઇન્ફેચ્યુએશન એટલે ઘેલછા. આ જે ઘેલછા છે ઇંગ્લિશ જેન્ટલમેન બનવા માટેની, એ લગભગ 3 મહિના જેટલા સમય ચાલી. ધ કેરફુલનેસ ઇન ડ્રેસ પરસિસ્ટેડ ફોર યર્સ, પરંતુ કપડા બાબતની ગંભીરતા છે એ તો વર્ષો સુધી ચાલી. બટ હેન્સ ફોરવર્ડ આઈ બીકમ અ સ્ટુડન્ટ, પણ ત્યાર પછી હું એક વિદ્યાર્થી બન્યો. બરાબર છે, તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદર પ્લેઇંગ ધ ઇંગ્લિશ જેન્ટલમેન છે એ સ્ટોરી વ્યવસ્થિત રીતે અને રસપ્રદ રીતે સમજાઈ ગયો હશે. કોઈક જગ્યા ઉપર જો મારી ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરજો, કારણ કે ખૂબ ઓછા સમયની અંદર વિદ્યાર્થીઓની પરીક્ષા ખૂબ નજદીક છે. બરાબર, તો કોઈક સ્પેલિંગ બાબતે, ઉચ્ચારણના દ્રષ્ટિકોણથી કોઈક ભૂલ થઈ ગઈ હોય તો પ્લીઝ મને માફ કરજો. અને આપ સર્વને આપના આવનારી પરીક્ષા માટેની શુભેચ્છાઓ. ફરીથી મળીશું નવા યુનિટની સાથે, ત્યાં સુધી આવજો.